તો આ સાથે હું સૌથી પહેલા સ્ટેજ પર ડોક્ટર જગદીશ વઘાસિયા સાહેબ, ચેરમેન ઇન્ડસ્ટ્રીયલ વર્કર હેલ્થ કમિટી, સર આપને કહું છું કે આપ મંચ પર ઉપસ્થિત થાઓ. આ સાથે જ આપણા બંને સ્પીકર ડોક્ટર બીમલ તમાકોવાલા સાહેબ અને ડોક્ટર નિસર્ગ શાહ સર, આપને પણ વિનંતી છે કે આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણી વચ્ચે બીજા ડોક્ટર પારુલ વડગામા મેડમ, જે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળ્યો છે, તે તેના હિસાબે જોડાઈ શકે એમ નથી. થોડી જ વારમાં આપણી વચ્ચે આપણા પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસી સર ઉપસ્થિત રહેશે. હું સૌપ્રથમ ડોક્ટર જગદીશ વઘાસિયા સાહેબ આપને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમ વિશે જણાવશો. સૌને જય શ્રી કૃષ્ણ. રવિવારની આજની આ શુભ સવારે આપ સૌનું સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આજની આ હેલ્થ સિરીઝમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. વર્ષનો આ છેલ્લો દિવસ, છેલ્લી CME. રાજનભાઈએ કીધું એમ આજે આ 43મી CME છે. આપણે 52 CME કરવાના પ્રણ સાથે વર્ષની શરૂઆત કરી હતી અને ખૂબ સારી રીતે આપણે આ 43 CMEનું આયોજન કર્યું છે. એમાં આપ સૌનો ખૂબ સાથ અને સહકાર રહ્યો, ત્યારે જ આ બધી સિરીઝ સફળ થઈ છે. આવનારા સમયમાં જે કાંઈ આયોજન હેલ્થ કમિટી દ્વારા થશે એમાં આપને મેસેજ મળતા રહેશે. એમાં પણ આપ સૌનો સાથ અને સહકાર મળી રહે એવી આશા અને અપેક્ષા સાથે આજને આ જે ટોપિક છે, અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇફેક્ટ ઓફ ટોબેકો અને હાઉ ટુ ઓવરકમ એડિક્શન. વ્યસન તો બધાને ખબર જ છે કે વ્યસન નહીં કરવું જોઈએ, છતાં પણ બધા કરતા જ હોય છે. એક નાની અમથી જાહેરાત લઈ કે હવે તો સરકારે મોટો ફોટોગ્રાફ સાથે તમાકુના પેકેટ ઉપર લખેલું હોય છે અને ફોટા જે આપણને જોવો પણ ન ગમે એવો ફોટો હોય, છતાંય પણ એ નહીં ચાવવાની કે નહીં ખાવાની વસ્તુ આપણે મોઢામાં નાખી રાખતા હોય છે અને એના દુષ્પરિણામો પણ ખૂબ ગંભીર હોતા હોય છે. છતાં પણ આટલી મોટી સંખ્યામાં અત્યારે તમાકુનું સેવન થઈ રહ્યું છે. આજે નો ટોબેકો ડે છે. એના વિશે અને એડિક્શન કોને કહેવાય અને એ કેમ દૂર કરી શકાય એના વિશે આપણને આજે બંને તજજ્ઞો નિસર્ગ શાહ સાહેબ અને બિમલભાઈ આપણને માહિતગાર કરશે. વિશેષ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હવે આગળના દોર માટે હું રાજનભાઈને કહીશ કે આગળનો દોર તપાવે. થેન્ક યુ સો મચ. ડોક્ટર જગદીશ વઘાસિયા સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબ ચેરમેન ઇન્ડસ્ટ્રીયલ વર્કર હેલ્થ કમિટીમાં આખું વર્ષ અમને સપોર્ટ કર્યો છે અને સાહેબના માર્ગદર્શન હેઠળ પણ અનેક ડૉક્ટરો અમારી સાથે જોડાયા હતા. આ સાથે જ મંચ પર ઉપસ્થિત દરેક બંને ડૉક્ટર્સને વિનંતી છે, સર થોડું આગળ આવશો, અમે સન્માન કરવા માંગીએ છીએ. સૌપ્રથમ ડૉક્ટર બીમલ તમાકોવાલા, હું જગદીશ સરને વિનંતી કરીશ કે આપ સાહેબનું સન્માન કરશો. સાહેબ, ફાયદો એ છે કે અમે ફ્લાવર બુકે નથી આપતા, સાડીનું બુકે આપીએ છીએ, એટલે આપની વાઈફને હાજરી પુરાશે. એટલે સાડીનું બુકે દર વખતે પેલું કહેવાય ને કે એમના વાઈફને હાજરી પુરાશે કે સાહેબ અહીંયા જ ગયા હતા ટોબેકોનું. ઓકે, તો આ સાથે સૌપ્રથમ આપણા જે પ્રથમ સ્પીકર છે તે ડૉક્ટર બીમલ તમાકોવાલા સર. સર કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ અને ડેડિકેશન થેરાપિસ્ટ સાંત્વન ક્લિનિક સુરતમાં ચલાવી રહ્યા છે. સાહેબના અનુભવની વાત કરીએ તો 26 વર્ષનો સાહેબનો અનુભવ છે ઇન મેન્ટલ હેલ્થ કેર. સાહેબ એઝ અ રેસિડન્ટ ડોક્ટર એટ ન્યૂ સિવિલ હોસ્પિટલ 4 વર્ષ એમણે સેવા આપી હતી. અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેટ્રી સ્મીમેર હોસ્પિટલમાં સાહેબે સેવા આપી હતી. સાહેબ પ્રાઇવેટ પ્રેક્ટિસ અત્યારે સાંત્વન ક્લિનિકમાં છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે. વિઝિટિંગ સાયકેટ્રિક એટ સોચ સાયકેટ્રિક હોસ્પિટલ. સાહેબનું સાયકેટ્રિકમાં ટર્નિંગ પોઈન્ટ રિહેબિલિટેશન ચલથાણમાં સાહેબ ચાલે છે અને સાહેબ વિઝિટિંગ સાયકેટ્રિક એટ વેલનેસ સેન્ટર મગદલ્લા સુરત. સાહેબની એક્સપર્ટીઝની વાત કરીએ તો મેન્ટલ હેલ્થ એન્ડ સાયકેટ્રીમાં, એન્ઝાઇટી, ડિપ્રેશન એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં, એડિક્શન એન્ડ ડી એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી, રિહેબિલિટેશન રિકવરી પ્રોગ્રામ્સ અને કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ અવેરનેસ. આ બાબતે સાહેબ અનેક કાર્યક્રમો કરે છે અને સાહેબ પ્રેસિડેન્ટ છે ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી સાઉથ ગુજરાત બ્રાન્ચ અને એક્ટિવ કોન્ટ્રીબ્યુશન ઇન મેન્ટલ હેલ્થ એડવોકેસી એન્ડ પબ્લિક અવેરનેસ ઇનિશિયેટિવ. સાહેબ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અગેન.
આ સાથે જે આપણા બીજા સ્પીકર છે ડૉક્ટર નિસર્ગ શાહ સર, MD MBBS અને કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ તરીકે સર સર્ટિફાઈડ ઇન ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ સાયકેટ્રીમાં છે. સાહેબ ડેડિકેટેડ ક્લિનિકલ એક્સપિરિયન્સ અને પ્રેક્ટિસ કરે છે સુરત શહેરની અંદર. સાહેબના વર્ક એક્સપર્ટીઝની વાત કરીએ તો સાહેબ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે મનોશુદ્ધિ સાયકાયટ્રિક ક્લિનિક ઉધના વેસુ 2015થી, એસોસિએટ ડાયરેક્ટર એટ સોચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ હેલ્થ એન્ડ ડેડિકેશન ઇન સનસાઇડ ગ્લોબલ હોસ્પિટલ સુરતમાં. વિઝિટિંગ સાયકાયટ્રી તરીકે સાહેબ અનેક સુરતની મેજર હોસ્પિટલ્સમાં સેવા આપી રહ્યા છે. સાહેબ ફોર્મર ચીફ સાયકાટ્રિસ્ટ એટ કસ્તુરબા સેવા આશ્રમ મરોલી મેન્ટલ હોસ્પિટલમાં સાહેબે 8 વર્ષ સુધી સેવા આપી છે અને મલ્ટિપલ ક્લિનિક ONGC, NTPC, પારુલ યુનિવર્સિટી, રોટરી, ઇનરવિલ, રાયન ઇન્ટરનેશનલ અનેકમાં સાહેબ અવેરનેસ સેશન્સ અને ડિફરન્ટ સ્કૂલ્સ અને કોલેજીસમાં સાહેબ પોતાના મેન્ટલ હેલ્થ અવેરનેસ પર કાર્યક્રમ કરી રહ્યા છે. તો ડૉક્ટર નિસર્ગ શાહ સર, આપનું પણ હાર્દિક સ્વાગત સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આ સાથે જ હું ડૉક્ટર બિમલ સરને વિનંતી કરીશ કે આપ આપનું સેશન સ્ટાર્ટ કરશો. બાકીના બંને વિનંતી છે કે નીચે સ્થાન ગ્રહણ કરે. થેન્ક યુ. વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં અવાજ ઓડિબલ છે બરાબર? ઓકે. સૌથી પહેલાં તો ચેમ્બર ઓફ કોમર્સનો ખૂબ જ હૃદયથી આભાર. ચેમ્બર હું માનું છું કે એવી સંસ્થા છે જે ખાલી વેપાર અને આંકડાઓ સાથે મૂળભૂત રીતે સંકળાયેલી છે, પણ સોસાયટી પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે હેલ્થ રિલેટેડ સિરીઝમાં આટલા બધા લેક્ચરો કરવા, જે સાહેબે કીધું કે લગભગ 43 CME એક વર્ષમાં કરી છે, એ ખરેખર કાબિલે તારીફ છે. અને મને ગર્વ છે કે નિખિલભાઈના 10 યરના છેલ્લા હેલ્થ સિરીઝમાં મને મોકો મળ્યો છે. અને એક સાયકેટ્રિસ્ટ તરીકે હું માનું છું કે સમાજમાં અમારી છાપ ખબર નથી, અહીંયા બેઠેલા લોકો જ કદાચ વધારે સારી રીતે જણાવી શકે. બાકી ટ્રેડિશનલી જોઈએ બાપ દાદાના જમાનાથી તો અમારી છાપ આમ તો ગાંડાના ડૉક્ટર તરીકે જ છે, આમ તો મૂળભૂત રીતે બરાબર. પણ ફોર્ચ્યુનેટલી હવે પોઝિટિવલી અને ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. અને નાવ ઇટ ઇઝ નો મોર ગાંડાના ડૉક્ટર. અને ઘણા લોકો પૂછે કે સાહેબ તમારા ક્લિનિક પર કેવા લોકો આવે, એમ બધાનું ખસેલું જ હોય એમ. મેં કીધું મારા ક્લિનિક પર એવા લોકો આવે જે ખરેખર બહુ ડાયા હોય એમ, જે ખરેખર નથી આવતા ને એ લોકોને જ બહુ જરૂર છે. સો એટલે ઓનેસ્ટલી સ્પીકિંગ આ ભેદભાવ સોસાયટી તરીકે આપણે જ મટાવો રહ્યો. આજના ટોપિકની વાત કરીએ, વર્લ્ડ નો ટોબેકો ડે. બેસિકલી તમાકુ એવી વસ્તુ છે જે કદાચ સદીઓથી એનું ચલણ રહ્યું છે, એના સ્વરૂપ બદલાતા રહ્યા છે. અને શરૂઆતમાં આપણા ભારતમાં વાત કરીએ તો ખાવાના રૂપે કે હુક્કાના રૂપે રાજા રજવાડાઓ પણ બધા તમાકુનું વ્યસન કરતા હતા. જેમ સમય આગળ વધ્યો અને એના હેલ્થ રિલેટેડ ઇલ બેનિફિટ્સ સામે આવતા ગયા, તેમ સરકાર પણ જાગૃત થતી ગઈ. અને તમે જોયું હશે અહીંયા મોટાભાગના 40-45ની ઉપરના ઓડિયન્સ છે, તો ધીરે ધીરે સિગરેટના પેકેટ ઉપર પહેલાં 30%, પછી 40%, 50%, હવે 80-90% પેક ઉપર પહેલાં કેન્સરના ફોટા મૂકવામાં આવેલા છે. તો આ બધી સરકાર તરફથી પહેલ છે. બીજું તમે જોવો છો કે આપણે જ્યારે VCમાં હતા ત્યારે જે સુરતના અહીંયા લોકો હશે તો જૂના થિયેટરોમાં જઈએ, પહેલાં LB, અજંટા ને બધા હતા, તો ત્યાં ઇન્ટરવલ પડે ને એટલે આમ તમાકુ આખું બહાર થઈ જાય એમ, પેલું એવું મારો તો અનુભવ છે. એમ તમે જોવો છો કે બધું બંધ થઈ ગયું છે, બિકોઝ સરકારે પબ્લિક પ્લેસીસ ઉપર સ્મોકિંગનો અને એનો બેન મૂકેલો છે. તો મારું કહેવાનું એ છે કે સરકાર સમય પર પોતાની રીતથી કોશિશ કરતી રહે છે કે ભાઈ લોકોમાં તમાકુનો વપરાશ ઘટે. પણ એક અજાયબી વસ્તુ છે, હું તમાકુને 8મી અજાયબી કહીશ કે, અને હું માનું છું કે જે ટોબેકો યુઝ કરે છે, વેધર ચ્યુઇંગ ઓર ઓરલ ઓર સ્મોકિંગ, એ બધાને ખબર જ હોય છે કે આના તો નથી જ સારું એમ. એટલે આપણે કોઈ એ લોકોને જ્ઞાન આપવાની જરૂર નથી કે આનાથી કેન્સર થાય છે. તો એવું તો શું છે આ વ્યસનમાં, એટલે આ પદાર્થમાં, કે માણસ બધું જાણતા હોવા છતાં, બૌદ્ધિક રીતે બધું જ્ઞાન હોવા છતાં પણ એના ચક્રવ્યૂહમાંથી બહાર નથી આવી શકતો. તો એની આપણે શરૂઆત કરીએ તો હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે હેબિટ અને એડિક્શન, તમને શું લાગે બંને સેમ છે કે અલગ છે? વેરી ગુડ. હેબિટ એટલે આપણે શોખ અને એડિક્શન એટલે વ્યસન. તો હવે સમજવાની વસ્તુ એ છે કે કઈ વસ્તુ હેબિટ અને એડિક્શનને અલગ પાડે છે. કોઈ જવાબ આમ?
જેના વગર ચાલે જ નહીં એને એક્ઝેક્ટલી બિલકુલ પણ હવે એડિક્શનના પણ બહુ બધા સ્વરૂપ આવેલા છે ને સૌથી લેટેસ્ટ એડિક્શન જો કહીએ ને, સોરી હું જરાક ટોપિકથી થોડો કદાચ આમ તેમ પણ થાવ તો જરા ચલાવી લેજો. લેટેસ્ટ એડિક્શન છે ને તે ઇન્સ્ટા રીલનું એડિક્શન અને નેટફ્લિક્સનું એડિક્શન અને OTTનું બિંજ વોચિંગ એડિક્શન. એમાં નથી ધુમાડો નીકળતો, નથી કોઈ એશ પડતી, નથી કોઈ થૂક નીકળતું, પણ જુઓ તમે બધાને જ ખબર હશે કે લોકો એમ કલાકોના કલાકો ઇન્સ્ટા રીલ ચલાવ્યા કરે અને રાતના જે 11 વાગે કામ પતાવીને બેસી જાય ને તે સવારે 5 સાહેબ મેં છે ને એક જ બેઠકમાં એમ કે 15 એપિસોડ પતાવી કાઢ્યા. સો વોટ ઇઝ ધીસ ઇઝ એડિક્શન. હા, સમજવાની વસ્તુ એ પણ છે કે આમ એવું કહેવાય કે આખી ધરતી ઉપર સૌથી બુદ્ધિશાળી પ્રાણી જો હોય ને તો મનુષ્ય છે. ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્પીસીસ ઓન અર્થ ઇઝ હ્યુમન રેસ, એવું આપણે માનીએ છીએ. તો જ્યારે આ પ્રકારનું એડિક્શન થાય ને તો ભગવાને બુદ્ધિકરણ કે ભરીને આપેલી છે, એટલે આપણે એને જસ્ટિફાઈ કરીએ કે સાહેબ આ તો આવું હતું ને, આખો દિવસનો થાકેલો, હું કંઈ રોજ નથી જોતો સાહેબ, આ તો કદી મધી એમ કે ભાઈ ફ્રી ટાઈમ હોય અઠવાડિયે એકવાર સાહેબ, સેટરડે નાઇટ તો સાહેબ જોવાનું જ હોય ને, એવું કોણે ના પાડીએ એમ. સો એ જ વસ્તુ ટોબેકોના યુઝમાં પણ થાય છે. સો વી ટેન્ડ ટુ રેશનલાઇઝ અવર ટોબેકો યુઝ, કે આપણે એને એન્ડોર્સ કરીએ છીએ. આપણે ગુજરાતીમાં કહેવાય ને કે જાતને શાબાશી આપે કે ના પેલી દલા તરવાડીની વાર્તા બધા આપણે સાંભળેલી હશે કે રીંગણા ચોરવા જાય ને કે લઉં બે ની 4-5 લે, કંઈ વાંધો નહીં, બરાબર. So we tend to endorse our use, okay, many a times, and most of the time. અમારી પાસે પેશન્ટ્સ પણ આવે તો આમ પૂછે કે કોઈ વ્યસન, ના કઈ વ્યસન નહીં. પછી આ પૂછે કે કઈ ચ્યુઇંગ, ટોબેકો, સિગરેટ. હા સાહેબ, એટલે ગુટકા ખાઉં ને એમ કે મારા 8-10 ગુટકા થાય. એટલે ગુટકાને વ્યસનમાં આપણે માનતા જ નથી. વ્યસનમાં આપણે દારૂ જ માનીએ કે હવે તો આપણે અહીંયા જે પ્રજા આપણે બેઠેલી છે એ તો બધા બહુ અલગ ઝોનની જનરેશનની પ્રજા છે. બાકી હવે તો લોકો વીડને પણ નોર્મલ માને છે. તમે જો જેન્ઝીને મળશો તો એ લોકો એવું કહે સાહેબ વીડ તો નોર્મલ છે સાહેબ, તમને ખબર નહીં પડે. સો ઇન શોર્ટ વી ટેન્ડ ટુ રેશનલાઇઝ ધ યુઝ ઓફ અવર સબસ્ટન્સ યુઝ, કે જે એક સેલ્ફ ઇલ્યુઝન ક્રિએટ કરે છે. આપણો મૂળ સવાલ હેબિટ અને એડિક્શન. તો હેબિટ એવી વસ્તુ છે કે જેમાં પણ કોઈ પણ ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી કે ઇન્ટરપર્સનલી કે સોશિયલી કોઈ પણ એની ઇલ ઇફેક્ટ નથી થતી. ઓકે, જ્યારે એડિક્શન એવી વસ્તુ છે કે જે આ મેં 4-5 વસ્તુ કહી, ફિઝિકલી એટલે શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અથવા ધંધાકીય, આ 4-5માંથી કોઈ પણ એક એરિયામાં જો એની ઇલ ઇફેક્ટ થતી હોય તો આપણે સ્વીકારવું રહ્યું બહુ તટસ્થપણે કે આ એક વ્યસન છે. ઓકે, બાકી પહેલાં જ એવું નથી કે જે સાહેબે કીધું, સાહેબની વાત બરાબર, એ જવાબ કદાચ 2000ની સાલ સુધી બરાબર હતો કે બ્લડમાં હોવું જોઈએ. તમે જુઓ કે હજુ પણ 31 ડિસેમ્બરે પેલું પોલીસ બ્રેથ એનાલાઇઝર લઈને ઊભી રહી કારણ કે બ્લડમાં હોય. પણ ટોબેકોમાં એવું કોઈ એનો માપદંડ નથી. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટોબેકો ઇઝ લીગલી અવેલેબલ. તમે જુઓ કે 18 વર્ષથી ઉપરનાને તમે જાઓ તો કોઈ પૂછતું નથી કે તમે 2 પાકેટ સિગરેટ લો કે 50 ગુટકાના પેકેટ લો. સો ઇટ ઇઝ લીગલી અવેલેબલ. એટલે એ પણ એક વસ્તુ છે કે ઘણા લોકો કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરે કે સાહેબ એટલું જ ખરાબ હોય તો સરકાર બેન શું કામ નથી મૂકતી. હા, દારૂબંધીની જેમ એ પણ જોઈશું. પણ સી વી ઓલ નો કે સરકાર અને ગવર્મેન્ટ અને પોલિટિક્સ આખો અલગ એરિયા છે અને એ લોકોનો અલગ ડાયમેન્શન હોય છે. તો આ બેકગ્રાઉન્ડ સાથે મને એવું લાગે છે કે આપણે સૌથી પહેલું એ સમજવાની જરૂર છે કે ટોબેકો કે જેની અંદર નિકોટિન આવતું હોય છે એ એક એવી વસ્તુ છે કે ધીરે ધીરે એ માણસના મગજને પોતાના સકંજામાં લે છે. અને જે મેં કીધું કે એ ખાલી યુઝ્યુઅલી એવું બનતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ એક દિવસ કે અઠવાડિયા કે મહિનામાં કોઈ એનો તમાકુનો વ્યસની નથી બનતો. ગુટકા ખાતો હોય ને તો શરૂઆત તો 2 દાણાથી થતી હોય સાહેબ, 2 દાણાથી. સિગરેટ હોય તો અઠવાડિયે 1 કે 2 પછી વધે. કેમ આવું એ આપણે જોઈશું કે કેમ એવું થાય છે. તો એ વસ્તુ ધીરે ધીરે લિટરલી મગજને અમુક કેમિકલ રીતે તમાકુ જે છે પોતાના એક ગિરફ્તમાં લે છે. અને એ ગિરફ્ત જ્યારે ઓછી થાય ત્યારે માણસે પછી એ લેવું પડે. તો એ વસ્તુ આપણે એડિક્શન અથવા તો વ્યસન છે એવું માનવું પડે. ઓકે, તો ઓવરઓલ સિનારીઓની વાત કરીએ.
ગ્લોબલ પેન્ડેમિક એટલે એ વસ્તુ આપણે ખબર છે કે કોરોના આવી ગયો, ઇટ વોઝ એન પેલું કહે ને કે એપિડેમિક, કે પ્લેગ આવેલો, કોરોના આવ્યો, તો એક એપિડેમિક. પેન્ડેમિક એટલે એ વસ્તુ કે જે ધીરે ધીરે સમાજમાં ફેલાતું જાય છે અને આમ એની એવી દેખીતી અસર નથી હોતી, પણ સમાજના બહુ મોટા ભાગને હેલ્થ વાઇઝ નેગેટિવલી અસર કરે છે. તો 8 મિલિયન લાઈવ્સ એટલે કે તમે સમજો કે લગભગ 80 લાખ લોકો દર વર્ષે ગ્લોબલી આખી દુનિયામાં ખાલી ટોબેકો અથવા ટોબેકો રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ્સને લઈને જીવ ગુમાવે છે. અને આમાંના મોટાભાગના જે લોકો હોય છે તે બિચારા પેસિવ સ્મોકિંગના ભોગ બને છે. અને એટલે જ સરકારે એક સારું કામ કર્યું વર્ષો પહેલાં કે પબ્લિક પ્લેસીસ, હોટલ્સ, રેસ્ટોરન્ટ, થિયેટર્સ, મોલ્સ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, એ બધામાં પબ્લિક પ્લેસીસ ઉપર એ લોકોએ બેન મૂકેલો છે. અને આ વસ્તુ એવી છે કે ટોબેકો યુઝ ઇઝ કમ્પ્લીટલી પ્રિવેન્ટેબલ ટ્રેજેડી દેટ અફેક્ટ્સ એવરીવન, નોટ જસ્ટ ધ યુઝર. એટલે ઘણીવાર અમે જોઈએ કે ઘરમાં યુઝ્યુઅલી આપણા ત્યાં મેલ સ્મોકિંગ કરતો હોય અને ઘરમાં બચ્ચાઓ પણ હોય, તો એ લોકોના ઓવરઓલ ફિઝિકલ સિવાય પણ કોગ્નિટિવ, ઇમોશનલ ડેવલપમેન્ટ ઉપર એટલી બધી ખરાબ અસર પડે છે કે જેનું લોકોને જ્ઞાન જ નથી. અને એ બધી ઇરિવર્સિબલ અસરો છે, તો એ બધી આપણે અટકાવી શકીએ છીએ. નંબર વાઇઝ જોઈએ તો ઓલમોસ્ટ તમે જો 28-29% એડલ્ટ્સ ઇન્ડિયામાં તમાકુ કોઈના કોઈ સ્વરૂપે વાપરે છે. અને 2 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરી શકીએ. સ્મોકલેસ એટલે કે એમાં ગુટકા, પાન, ખૈની, અને રેગ્યુલર સ્મોકિંગમાં રેગ્યુલર સિગરેટ ઓર બીડી. અસલ જોઈએ તો આપણા સમાજમાં પેલી બીડીનું ચલણ બહુ હતું, એમ કે બધા બીડી પીએ, બીડીથી સિગરેટ ઉપર આવ્યા. અને હવે બિકોઝ સ્મોકિંગ ઉપર બેન છે, પણ તમે પબ્લિક પ્લેસ ઉપર મોડામાં ગુટકા માવા કહીને જાઓ તો કોઈ તમને રોકતું નથી, તમારું મોડું કોઈ ચેક નથી કરતું. કદાચ આવશે 2-5 વર્ષ એની એવી પણ આવશે, પણ કદાચ ડેમોક્રેટિક સ્ટ્રક્ચરમાં આ વસ્તુ પોસિબલ નથી. પણ સરકાર, મેં કીધું કે પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે. થિયેટરમાં પેલી નંદુવાળી એડ પણ બતાવે અક્ષય કુમારની, બરાબર છે, પણ હવે બધા ઉભાઈ ગયા. હવે એડ આવે એમ થાય કે હવે બંધ કરે તો સારું એમ. સો ધીસ ઇઝ અવર માઇન્ડસેટ, સમજો. એમાં હું પણ આવી જાઉં, મને પણ એમ થાય કે હવે દર વખતે હું બતાવવાની એડ, પણ ખબર નહીં, એટલે સમહાઉ ઇટ મે બી ઇફેક્ટિવ. બીજું જેન્ડર અને જ્યોગ્રાફી જોઈએ તો ઓબ્વિયસલી ટ્રેડિશનલી સ્પીકિંગ મેન આર કન્ઝ્યુમિંગ મોર, બટ ધીસ પિક્ચર ઇઝ ઓલ્સો ચેન્જિંગ વેરી ફાસ્ટ. એનો કોઈ હજુ આપણી પાસે સોલિડ ડેટા નથી, પણ ફિમેલ્સ અને યંગ ફિમેલ્સ આર ઓલ્સો કન્ઝ્યુમિંગ નિકોટિન ઇન અ વેરી હેન્ડસમ નંબર, કે જેમાં સ્મોકિંગ કદાચ મેક્સિમમ આવે. અને બીજું એક આપણું એવું મિથ છે કે અર્બન એરિયામાં જ મેક્સિમમ તમાકુ ખવાતું હોય, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ રિવર્સ વે. મેં કીધું કે ટ્રેડિશનલી આપણા કલ્ચરમાં ટોબેકો યુઝ એ બહુ હાઈલી પ્રિવેલન્ટ છે. એટલે ગામડાઓમાં હજુ પણ તમાકુનો વપરાશ, પણ એ લોકો બીડી કાં ચ્યુએબલ એમ, બરાબર. બીજું એક જે સ્મોક વર્ઝનમાં છે ને, એમાં એક આમાં મેં લખેલું નથી, પણ આજકાલ ઈ સિગરેટ્સ, તમને બધાને ખ્યાલ હશે, ઈ સિગરેટ્સ અને વેપ. કોઈ સાંભળ્યું છે વેપ? ઓકે. એટલે આ વસ્તુ બતાવે છે કે આપણે 2-3 જનરેશન આગળ નીકળી ગયેલા છે. હું પણ આવી જાય આમાં, એટલે હું આ ફિલ્ડમાં નહીં હતી તો મને પણ ખબર નહીં હતી. વેપ એ એવી વસ્તુ છે સાહેબ કે ઈ સિગરેટ તો બધાને ખબર હશે કે ઈ સિગરેટ એટલે બેસિકલી સિગરેટ જેવું જ આવે, પણ એમાં ધુમાડો નહીં નીકળે, બરાબર. અને ઈ સિગરેટની અંદર અમુક નિકોટિન જ આવે લિક્વિડાઇઝ ફોર્મમાં, જે સિગરેટ ગરમ થાય અને એની અંદરથી સ્મોકલેસ નિકોટિન કન્ઝ્યુમ કરે. એટલે જે માણસ ઈ સિગરેટ પીએ તેને કિક તો એવી જ લાગે જે રેગ્યુલર સિગરેટ પીએ. તો ઈ સિગરેટ અને એનાથી આગળની જનરેશન, જેમ સ્માર્ટફોનમાં બધા જનરેશન આવે તેમ આમાં પણ જનરેશન આવે, વેપ છે. વેપમાં પણ એવું છે, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ મોડિફાઈડ ઈ સિગરેટ, કે જેમાં પણ માણસ વેપ એટલે આટલું એક સ્ક્વેર કા રેક્ટેંગલ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે, જેમાં નિકોટિન લિક્વિડાઇઝ ફોર્મમાં ભરેલું હોય, અને એને વધારે એટ્રેક્ટિવ અને પેલેટેબલ બનાવવામાં એમાં ફ્લેવર નાખે. ઇલાયચી ફ્લેવર, સેફ્રોન ફ્લેવર, એટલે કે કેસરનું ફ્લેવર. અને આઈ એમ ટેલિંગ કે યંગ પીપલ આર લિટરલી મેડ અબાઉટ વેપ. તમે જો ગૂગલ ઉપર ખાલી વેપ લખશો ને તો તમને બતાવશે. અને મોટાભાગના જેન્ઝી કા યંગ પોપ્યુલેશન એવું માને કે સાહેબ વેપ તો બધું સારું જ છે, એમાં કંઈ ઇલીગલ ને એમાં કંઈ અનહેલ્ધી નથી. અગેન વાત એ જ છે કે આજની યંગ જનરેશન આમ બહુ શાર્પ છે, ઇન્ટેલેક્ચ્યુઅલી દે આર વેરી ગુડ,
સો અગેન દે ટેન્ડ ટુ રેશનલાઇઝ એવરીથિંગ ફ્રોમ ધેર ઇન્ટેલેક્ટ, બરાબર. પણ લીગલી જો વાત કરીએ તો આપણા દેશમાં ઈ સિગરેટ્સ અને વેપ બંને લીગલી બેન્ડ છે. એટલે કે આજની તારીખે જો કોઈ પાસે ઈ સિગરેટ પકડાય તો એ પણ લીગલી ઇલીગલ છે. તમને ખ્યાલ હશે હમણાં આઈપીએલમાં રાજસ્થાનનો એક પ્લેયર રિયાન પરાગ અંદર પેવેલિયનમાં બેસીને વેપિંગ કરતો હતો, જો કોઈ ન્યૂઝ વાંચ્યા હોય તો, અને એની ઉપર બહુ બધી કોન્ટ્રોવર્સી થઈ ગયેલી. એક્ઝેક્ટલી. એટલે ઇન શોર્ટ વેપ જે છે ને એ પણ એક અલગ ફોર્મેટનું ટોબેકો પ્રોડક્ટ છે, અને સરકારે બેન મૂકવું એ સારી વસ્તુ છે, કારણ કે ઈ સિગરેટ કરતાં પણ વેપ છે ને ઇટ ઇઝ હાઈલી એડિક્ટિવ એમ. અને વેપ એવું કહેવાય કે ઇટ ઇઝ અ ગેટવે ટુ ટોબેકો એન્ડ અધર હાર્ડ પ્રોડક્ટ્સ. એટલે કે તમાકુ અને તમાકુ કરતાં પણ પહેલાં વેપ જ્યારે છોકરો કે છોકરી યુઝ કરે ને તો દરવાજા ખોલે એમ, પછી ધીરે ધીરે એમાંથી કદાચ સિગરેટ આવે, હુક્કો આવે. હુક્કાને પણ તમને ખબર હશે કે ગવર્મેન્ટે બેન કર્યો. ઇટ કન્ટેન્સ ટેરિફિક હાઈ લેવલ ઓફ નિકોટિન એમ, ટેરિફિક. એટલે એક હુક્કો પીએ ને આમ આખો 1 કલાક તો એવું કહેવાય કે લગભગ 40 થી 50 સિગરેટ જેવું નિકોટિન ફેફસામાં જાય એમ, બરાબર. તો એ વેપ જે છે ઇટ્સ અ ગેટવે ડ્રગ. એના પછી માણસ ધીરે ધીરે કેવું છે કે પગથિયા ચડે. છોકરો પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, તો વેપ પરથી સિગરેટ પરથી કદાચ હુક્કા પરથી વીડ આવે, વીડ ઉપરથી આગળ બીજું આવે, તો એવું બની શકે છે. તો એ સ્મોકલેસની વાત થઈ. તો નંબર જોઈએ તો લગભગ 26, એટલે લગભગ ઓલમોસ્ટ 25 થી 30 કરોડ લોકો આપણા દેશમાં ટોબેકો યુઝર્સ છે બેસિકલી. અને યુઝ્યુઅલી એવું જોવા મળે છે કે મોસ્ટ યુઝર પીક ધેર ફર્સ્ટ ટોબેકો પ્રોડક્ટ બિફોર એજ ઓફ 19. કારણ કે જેને આપણે ટીન એજ કહીએ, તરુણાવસ્થા કહીએ, એમાં આમ પણ થોડું એક્સપેરિમેન્ટેશનનો ફેઝ હોય. અને આજના સમયમાં તો એ વસ્તુ ખાસ પ્રિવેલન્ટ છે, કારણ કે સોશિયલ મીડિયા, ઓવરઓલ એન્વાયરમેન્ટ એટલું બધું સ્ટિમ્યુલેટિંગ છે કે છોકરો જ્યારે 12, 13, 14 વર્ષનો થાય અને એના મિત્રોને કે વેનપણીઓને મળે એટલે એક જણ પેલો વેપ કરતો હોય, અરે ક્યાં તું વેપ નહીં કરે, ક્યાં લડકી જૈસા હે, બરાબર નહીં. એટલે તમારા બેનલીહુડને ચેલેન્જ થઈ જાય સીધી, બરાબર. એટલે કે લા આપણે પણ કરીએ, બરાબર. So most of the users get start before 19 or 20 years of age. Okay. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ છે જે મને લાગી કે મારે આ સેશનમાં ઇન્ક્લુડ કરવી જોઈએ. જે મેં કીધું કે આપણે ચેમ્બર આમ મૂળભૂત રીતે વેપાર અને આંકડાઓ જોડે સંકળાયેલી સંસ્થા છે. ગવર્મેન્ટનું તમે ફંડિંગ જુઓ ટોબેકો કંટ્રોલ માટે, અને એની સામે ઇકોનોમિક કોસ્ટ જુઓ કે કેટલા ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે. એનટીસીપી એટલે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ કે જે વર્ષોથી ચાલે છે, તો એની પાછળ લગભગ દર વર્ષે 50 કરોડ રૂપિયા સરકાર એલોકેટ કરે. એ 50 કરોડ શેમાં વપરાય તો કે દરેક રાજ્યમાં, દરેક શહેરોમાં એનટીસીપીની કમિટીઓ બને, અને એ કમિટી સમયે એની પોલિસી ડિસાઇડ કરે અને એના રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરે. અને તમે જુઓ હશે કે તમે પબ્લિક પ્લેસ પર સ્મોક કરો તો પોલીસ તમને દંડ કરે, બરાબર. એ સત્તા કોણે આપી? તો આ એનટીસીપીની અંડરમાં આવે. હું પણ લગભગ 10 વર્ષ પહેલાં એનટીસીપીનો અહીંયાના સુરતનો મેમ્બર હતો, અને રેગ્યુલર એની આગેવાની પોલીસ કમિશનર સાહેબની ચેરમેનશીપમાં થાય. તો આ પ્રકારનું કામ એનટીસીપી કરે, અને સમાજમાં અવેરનેસ પ્રોગ્રામો કરે કે ભાઈ તમારે શું શું કરવાનું, સ્કૂલોમાં કરે, કોલેજોમાં કરે. તેની પાછળ બજેટ 50 કરોડ. હવે જે તમાકુથી જે ટેક્સની આવક થાય, રેવન્યુ, એ લગભગ 75,000 કરોડ. એટલે ઓહો નહીં, હજુ તો ઓહો બાકી છે, છેલ્લે આવશે. અને ડાયરેક્ટ હેલ્થ કેર કોસ્ટ જે છે, કે ધારો કે સિવિલ હોસ્પિટલમાં જાઓ તમે, ટીબીનો આખો વોર્ડ છે. આપણા પારોલ મેડમ ટીબીના જ એચઓડી છે, કદાચ અહીંયા હતા તો વધારે સારી રીતથી આપણને સમજાવી શકતા. ટીબી તો એક વસ્તુ છે, પણ કેન્સર છે, ટીબી છે, ફેફસાના બીજા બધા COPD છે, ઓરલ જે ડેન્ટલ પ્રોબ્લેમ્સ છે, બરાબર, બીજા ગેસ્ટ્રિક ઇશ્યુઝ છે, બીજા બધા કેન્સર્સ છે, બરાબર, ઇવન આંખની તકલીફો છે, ક્રોનિક ટોબેકો. તો એ ડાયરેક્ટ કોસ્ટ થઈ. હવે પ્રાઇવેટની તો આમાં આપણે વાત જ નથી કરતા કે જે લોકો ખર્ચા કરે, પણ ધારો કે સિવિલ હોસ્પિટલ કે જ્યાં ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે, તેની પાછળ લગભગ 38,700 રૂપિયા દર વર્ષે, કરોડ રૂપિયા એટલા ખર્ચા કરે છે.
ડાયરેક્ટ મેડિકલ એન્ડ નોન મેડિકલ કોસ્ટ ફોર ટ્રીટિંગ ટોબેકો એટ્રીબ્યુટેબલ ડિસીઝીસ, એટલે એમાં બધું જ આવી જાય. એકચ્યુઅલી તમે જુઓ કે મગજનો સ્ટ્રોક આવવો કે હાર્ટ એટેક આવવો નાની ઉંમરે, એ બધા માટે પણ વન ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર ઇઝ ટોબેકો. ઓકે, તો એની કોસ્ટ આટલી છે. અને ઓવરઓલ ટોટલ ઇકોનોમિક બર્ડન એટલે કે ફાઇનાન્શિયલ બર્ડન ટોટલ જોઈએ ને તો 1,77,300 કરોડ રૂપિયા પર યર. એ અકાઉન્ટ ફોર 1% ઓફ ઇન્ડિયાઝ જીડીપી, બરાબર. અને એમાં બધું જ આવી જાય. પેલી જે આપણે ઉપર કોસ્ટ જોઈએ તે ડાયરેક્ટ કોસ્ટ જોઈએ. આ ટોટલ કે જેમાં કવરિંગ હેલ્થ કેર, લોસ્ટ પ્રોડક્ટિવિટી એન્ડ પ્રીમેચ્યોર ડેથ. તમે સમજો કે કોઈને ટીબી થયો, બરાબર, એટલે તમને એવું થતું હશે કે ત્રીજામાં અને ચોથામાં ફરક શું છે? ફરક જમીન આસમાનનો છે. કોઈને ટીબી થયો, મહિનો એણે ઓફિસમાં રજા પાડી, બરાબર. કોઈને કેન્સર થયું, 6 મહિના વર્ષે નોકરીએ નહીં ગયો, તો એ પ્રોડક્ટિવિટી લોસ છે, સમજો. એટલે કે કોઈ 40, 45, 50 વર્ષનો માણસ કે જે નોકરીએ નથી જતો, એનું પોતાનું વ્યક્તિગત નુકસાન નથી, એ સોસાયટીનું ને કન્ટ્રીનું પણ લોસ છે, પ્રોડક્ટિવિટી લોસ છે. ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, સમજો, બરાબર. અને પ્રીમેચ્યોર ડેથ કે યુઝ્યુઅલી જે કેન્સર હોય છે એમાં તમે જોવો છે કે લેસ દેન 60-65માં ડેથ થઈ જાય છે. તો આ બધાનું પણ જે ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન આવે, સમજો, તે આ ફિગર છે. તો 75,000ની રેવન્યુ છે અને આટલાનું ઇકોનોમિક બર્ડન છે. સો ધીસ ઇઝ ધ ફિગર્સ. બટ જે મેં કીધું કે આ પોલિટિક્સ અને જે ફાઇનાન્સ અને બધા ગવર્મેન્ટના બીજા બધા ડોમેઇનમાં આવે છે, એટલે એ ચર્ચાનો વિષય નથી. પણ આ એક જાણવા માટેની મને લાગે છે કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આપણે જે વાત કરી કે ટોબેકો એડિક્શન, આપણે હેબિટને એડિક્શનમાં વાત કરી કે શું ફરક છે, અને જો કે તમાકુ એ ચોક્કસપણે એડિક્શનની કેટેગરીમાં આવે. પણ એડિક્શન કોને કહેવું? જે મેં કીધું કે નેટફ્લિક્સ પણ આવે, ઇન્સ્ટા પણ આવે, તો એવું તે શું થાય છે કે જેને આપણે એડિક્શનમાં ગણીએ? કોઈ કહી શકે એડિક્શનમાં ફિટ થવા માટે શું શું ક્રાઇટેરિયા હોઈ શકે? કોઈ રફલી રેન્ડમલી, આમાં કોઈ સાયન્સ નથી, આ જનરલ એક પ્રશ્ન છે. વેરી ગુડ, વેરી ગુડ, એક્ઝેક્ટલી, બરાબર છે. સાહેબે જે સાદી ભાષામાં કીધું ને એને અમારી ભાષામાં વિડ્રોલ કહેવાય, બરાબર. કે એ નહીં લઈને ત્યાં સુધી એમ મજા નહીં આવે. આમ ધારો કે જે ગુટકા ખાતો હોય, ડાયમંડમાં સાહેબે વાત કરી તો મોટાભાગના નો આ કે ભાઈ મોઢામાં ચાલતું રહે ને પેલો હીરા પર કામ ચાલતું રહે, કાં પેલો લૂમ્સને આપણા મશીનમાં પેલું ખટાખટ ચાલતું હોય, તે લોકો જો લગભગ 70-80% એ લોકો ટોબેકો યુઝર હોય. નાઇટ ડ્યુટી હોય, મશીન હોય, અવાજ હોય, ગરમી હોય, એટલે એ લોકો કે સાહેબ આ નહીં ખાય તો કામ કેવી રીતે થાય? ઇન શોર્ટ, પણ એ નહીં ખાય ને તો એ લોકોને મજા નહીં આવે, એટલે સાહેબ એને વિડ્રોલ કહેવાય. અને બીજું ડાયમેન્શન એવું છે કે જેને અમારી ભાષામાં ટોલરન્સ કહેવાય. એન્ડ ધ ટોલરન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વિડ્રોલ. ટોલરન્સ એટલે એવું છે કે હું શરૂઆત ધારો કે અઠવાડિયાની 1 સિગરેટથી કરું છું, ઉદાહરણ તરીકે. ચાલે છે બધું બરાબર, પછી ચાલે 6 મહિના, વર્ષ, મે બી, એ ડિપેન્ડ ઓન ધી મલ્ટિપલ ફેક્ટર્સ. પછી મને થાય કે 4-5 દિવસ થાય એટલે થાય કે સારી કંઈક મજા નથી આવતી આમ, એટલે હું 2 સિગરેટ કરું, બરાબર. ઇટ અપ્લાઇઝ ટુ ઓરલ ચ્યુએબલ ટોબેકો ઓલ્સો. એટલે ટોલરન્સ એટલે એ વસ્તુ કે જે માત્રામાં માણસ એ તમાકુ લે છે, એ માત્રામાં જે મજા આવે છે ને, એ સમયની સાથે એ મજા ઓછી થતી જાય, સમજો. એ મજાની એટલે કે એને પ્લેઝર કહેવાય અમારી ભાષામાં. એટલે કે 1 સિગરેટની મજા, પ્લેઝર આટલું છે, તો સમય જેમ જેમ પસાર થાય ને તેમ એ મજા ઓછી થતી જાય. એટલે શું થાય કે કન્ઝમ્પશન મારે વધારવું પડે. કેમ? કારણ કે બધું મારું મગજ, શરીરની મારું મગજ પેલા 1 સિગરેટથી ટોલરન્ટ થઈ ગયેલું છે, ટેવાઈ ગયેલું છે. એટલે 2 કરું, કાં ગુટકા હોય તો 2 કરું, 4 કરું. તો સેમ પ્લેઝર માટે માણસે એનું ક્વોન્ટિટી વધારવી પડે. અને તમે જોજો, જો તમે ગ્રાફિકલી આપણે જોઈએ ને, કોઈ પણ જે ટોબેકો યુઝરની તમે ચાર્ટિંગ કરશો ને, તો એ ગ્રેજ્યુઅલી આમ ઉપર જતું હોય આમ. કારણ કે એ ટોલરન્સ અઠવાડિયા, 15 દિવસ કે મહિનામાં ડેવલપ નથી થતો, એ ઘણા બધા મહિનાઓ કે ઘણા બધા વર્ષો લાગી જાય, બરાબર. એટલે કે પેલું એક કહેવત છે કે રોમ ઇઝ નોટ બિલ્ટ ઇન અ ડે,
તમે કોઈ પણ એડિક્ટ ઇઝ નોટ મેડ ઇન અ ડે. ઇટ ટેક્સ મે બી સેવરલ મંથ્સ ટુ સેવરલ યર્સ. એમાં પણ ઘણા બધા એમાં જેનેટિકથી લઈને એન્વાયરમેન્ટલથી લઈને ઘણા બધા ફેક્ટર્સ આવતા હોય છે, એ અલગ વસ્તુ છે. પણ અને જેમ જેમ આપણે યુઝ વધારતા જઈએ ને, અગેન જેમ મારી વાતની શરૂઆતમાં કીધેલું, તો આપણે એને સાહેબ એ તો ધંધામાં સાહેબ ટેન્શન હોય તો હવે આમ બધું તો લેવું પડે સાહેબ, હવે તો આપણે પછી તો બધું આપણે બંધ જ કરી દેવાનું છે એમ. એ દેટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ. કાં કોઈ યંગ હોય તો સાહેબ હવે કોલેજમાં એક્ઝામ છે એટલે બધું હમણાં ટેમ્પરરી ચાલે છે એમ, બરાબર. સો વી વિલ ફાઇન્ડ ધ રીઝન અગેન. ઓકે, તો એ ટોલરન્સ અને વિડ્રોલ, આ બે ડાયમેન્શન એવા છે. અને તમે શાંતિથી કોરિલેટ કરો કે ટોબેકોની કોઈ પણ વસ્તુમાં આ વસ્તુ અપ્લાય થાય. ઇન્સ્ટા રીલથી લઈને પહેલાં તમે 4 રીલ જુઓ છો, ભાઈ મજા નથી આવતી એટલે તમે 8 કરો. સો ધીઝ આર ધી પેરામીટર્સ ફોર ટુ ક્વોલિફાય એઝ અ એડિક્શન, બરાબર. હા, એટલે યુઝ્યુઅલી મારા 25 વર્ષના અનુભવમાં છે કે જો આપણે આલ્કોહોલની પણ વાત કરીએ તો કોઈ માણસ સીધું 1 બોટલથી ચાલુ નથી કરતું, બરાબર. શરૂઆત 1 પેક, 2 પેક, 3 પેક, શરૂઆતમાં મહિને 1 વાર, પછી ફોર્ટનાઇટલી, પછી વીકેન્ડ ઉપર, પછી ડેઈલીમાં પણ રોજ 2 પેક, રોજ 3 પેક, પછી ધીરે ધીરે કરીને સવારમાં 1 લેવા માંડે. સો ધીસ ઇઝ હાઉ ધ પ્રોગ્રેશન હેપન્સ એમ, બરાબર. એટલે ટોલરન્સ અને વિડ્રોલ, બરાબર. અને આ બાજુ તમે જોશો કે ઇન્ટેન્સ ક્રેવિંગ આવે, જે સાહેબે વાત કરી કે વિડ્રોલ થાય અને મજા નહીં આવે, બરાબર. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે નીચે તમે જોશો બાયોલોજિકલ બેસિસ, તો મગજનો એક ફોટો છે. તો સોરી, મગજની અંદર છે ને અમુક આપણા જે મેં મજાની વાત કરી, જેને આપણે પ્લેઝર કહીએ, મગજની બ્રેઇનની અંદર અમુક પ્રકારના પ્લેઝર પાથવેઝ છે કે જે એક્ટિવેટ થાય. એટલે તમે 1 સિગરેટ પીઓ એટલે એવું કહેવાય કે 1 સિગરેટ પીએ ને એટલે વિધિન 10 to 20 સેકન્ડ્સ નિકોટિન તમારા મગજ સુધી પહોંચે, એટલે તમને ઇમિડિયેટ આમ કિક લાગે. એ મગજમાં અમુક રિસેપ્ટર્સ હોય કે જે અમુક જગ્યા હોય, ખાંચા હોય સાદી ભાષામાં, અને એ ખાંચાઓમાં એ નિકોટિન બંધાઈ જાય. અને એ બંધાય ને એટલે અમુક કેમિકલ રિલીઝ થાય કે જેને એસિટાઇલ કોલિન અને ડોપામિન કહીએ. એ ડોપામિન ને એસિટાઇલ કોલિન આમ ઇમિડિયેટ રિલીઝ થાય. એટલે તમે જોજો કે આમ 1 સિગરેટ પીએ એટલે 1 મિનિટમાં માણસ એકદમ રિલેક્સ, એકદમ એમ જાણે કોઈ ટેન્શન જ નથી એમ. સેમ થિંગ વિથ હેપન્સ વિથ આલ્કોહોલ ઓલ્સો. એ જે રિલીઝ થાય એ ટેમ્પરરી હોય. અગેન કે 1 સિગરેટ પીએ એટલે હી ઓર શી ફીલ્સ ગુડ. તમે જોજો કે માણસ બહુ ટેન્શનમાં હોય ને તો સ્મોકિંગ બહુ કરે, એક હાથે 4-5 સિગરેટ પણ પી જાય, બરાબર. કારણ કે એનાથી ઇમિડિયેટ કામિંગ ઇફેક્ટ મળે છે. હવે એ કામિંગ ઇફેક્ટ ખાલી સાયકોલોજીકલ નથી, એવું સમજો. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણા બધા જે ટોબેકો રિલેટેડ છે ને એને આપણે એક વર્ડ એકચ્યુઅલી બહુ ખોટો આવી ગયેલો છે, જેને આપણે સાયકોલોજીકલ કહીએ છીએ. નાઉ એટલે વોટ ઇઝ સાયકોલોજીકલ? સાયકોલોજીકલ એટલે શું કે મગજમાં આપણું માનસિક લેવલે આપણા વિચારો, આપણા ઇમોશન્સ અને એ બધી લેવલે થતી ગૂંચ, એને સમજવા માટે આપણે સાયકોલોજીકલ કીધું છે. પણ સમહાવ આપણા સમાજે સાયકોલોજીકલ શબ્દને બહુ અલગ રીતે કંઈ છે નહીં એટલે સાયકોલોજીકલ, એવું કંઈ છે એવું નથી. છે તો ખરું જ મગજમાં જ. જે મેં કીધું કે મગજના અમુક રિસેપ્ટર્સ એક્ટિવેટ થાય અને અમુક કેમિકલ રિલીઝ થાય અને બ્રેઇનમાં અમુક પ્લેઝર પાથવેઝ આવે, બરાબર. એટલે તમે જેમ જેમ ટોબેકો કન્ઝમ્પશન વધારતા જાઓ ને એમ તમારે પ્લેઝર પાથવેઝ જે હોય તે એક્ટિવેટ થતા જાય. ખ્યાલ આવે છે? એ પ્લેઝર પાથવે જે એક્ટિવેટ થાય ને એટલે મગજનો મૂળભૂત સિદ્ધાંત છે કે જેમાં મજા આવે ને એ મગજ વારે વારે માંગે. એટલે પ્લેઝર પાથવે જેટલે એક્ટિવેટ થાય એટલે બ્રેઇન વિલ આસ્ક ફોર મોર નિકોટિન, મોર ટોબેકો. જે પેલું મેં કીધું આ ખાંચ છે ને ત્યાં નિકોટિન બંધાયું, તમે 1 સિગરેટ પીધી એ કંઈ આખી જિંદગી નહીં રહે, એ તો 2-4 કલાકમાં પાછું પતી જાય, બ્લડમાંથી એનું નિકોટિનનું લેવલ ઓછું થાય. એટલે એ જે પેલી ખાંચ હોય ને તે સાદી ભાષામાં ઇટ બીકમ્સ રિબેલિયસ, બળવાખોર થઈ જાય, માંગે લિટરલી કે વધારે આપો, વધારે આપો. હા, એટલે ધીરે ધીરે પછી ચેઇન સ્મોકર કાં ગુટકા હોય તો રોજના 20-25 પણ થઈ જાય. તો એ રિવોર્ડ પાથવે જે છે ને ઇટ ઇઝ લાઈક, હું એની એનાલોગી છે ને આજકાલ ગાડીઓમાં તમે જોજો પેલી ઇકો મોડ આવે,
પછી સ્પોર્ટ્સ મોડ આવે, બરાબર ને, જાત જાતના મોડ આવે. તમે એની પર મૂકી દીધી એટલે ગાડી એ જ મોડમાં ચાલે, સમજો, બરાબર. તો એ મગજમાં એક્ઝેક્ટલી એ રિવોર્ડ પાથવેઝ આ બધા મોડ જેવા છે. એકવાર એક્ટિવેટ થઈ ગયા ને પછી એ ઓટો મોડમાં ચાલે, સમજો. યુ કાન્ટ ચેન્જ ઇટ. હવે તમે સમજો કે ગાડી એ જ છે, એન્જિન એ જ છે, બરાબર, સિસ્ટમ એ જ છે, મોડ બદલાય છે તો ગાડીની ચાલ પણ બદલાય છે. ઓકે, અને એવરેજ માઇલેજ પણ બદલાય. તમે જો કે ઇકો મોડમાં વધારે માઇલેજ આપે, સ્પોર્ટ્સ મોડમાં ઓછી માઇલેજ આપે. તો ધ સેમ એનાલોગી વી કેન કમ્પેર હિયર કે એ જે રિવોર્ડ પાથવે એકવાર એક્ટિવેટ થઈ જાય ને એટલે પછી માણસ પેલો ઓટો મોડમાં આવી જાય. પછી બુદ્ધિના દરવાજા બંધ થઈ જાય કે ખબર છે કે ભાઈ કેન્સર થાય, પણ મગજ એટલું બધું રિબેલિયસ થઈ જાય ને કે હી ઓર શી હેઝ ટુ કન્ઝ્યુમ ઇટ. ઓકે, સો ધીસ ઇઝ ધ સાયકલ ઓફ બેસિકલી એડિક્શન. આ તો આમ તો બહુ જાણીતી વસ્તુ છે કે કેન્સર કનેક્શન, બરાબર. ઓલમોસ્ટ 25% ઓફ ઓલ કેન્સર ડેથ્સ ગ્લોબલી, અને લંગ કેન્સર પણ એટલું જ કોમન છે. બીજા બધા જોઈએ તો મોઢાના, જીભના, ગળાના, બરાબર. આપણે ત્યાં સૌથી કોમન ઓરલ કેન્સર્સ છે. અને આપણે અહીંયા આમ તો હવે અનફોર્ચ્યુનેટલી કેન્સરની ઘણી બધી હોસ્પિટલ થઈ ગઈ છે. તમે જોજો, બીજું એક મારું ઓબ્ઝર્વેશન છે, છેલ્લા 10-15 વર્ષમાં 2 હોસ્પિટલો મેક્સિમમ ખુલે છે. કઈ 2? કોઈ કહી શકે? કેન્સરની, બરાબર. અને બીજી વેરી ગુડ, IVF. તમે જોજો મેક્સિમમ ખુલે. બાકી બધી પણ છે મલ્ટી સ્પેશિયાલિટી બધી, પણ 2 કેન્સર હોસ્પિટલ અને ઇન્ફર્ટિલિટી ક્લિનિક્સ, બરાબર, મેક્સિમમ છેલ્લા 10-15 વર્ષમાં ખુલી હશે ને, તો હજુ પણ ખુલશે ને હજુ પણ વધવાની જ છે. એટલે એ બધા આસ્પેક્ટ જે છે કેન્સરનું, તો ઇટ્સ અ નોન થિંગ, બધાને જ ખબર છે. પણ જે ઇન્ફર્ટિલિટી વાળું સાહેબે કીધું એ પણ બહુ હિડન વસ્તુ છે, અને ઇટ રુઇન્સ ધી સેક્સ્યુઅલ લાઈફ. એમ રુઇન્સ એટલે પૂરી કરી નાખે એમ. અને બેસિકલી માણસના છે ને, હ્યુમન સ્પીસીસના 2 ઇન્સ્ટિંક્ટ આવે સાહેબ, એક એગ્રેશન અને બીજું સેક્સ્યુઆલિટી, બરાબર. એટલે એ સેક્સ્યુઆલિટી હું કોઈ નેગેટિવ કોનોટેશનમાં નથી બોલતો. ઇટ્સ અ વેરી બેસિક બેકબોન ઓફ હ્યુમન માઇન્ડ એમ. તમે જો આટલી બધી બબાલો થાય છે ને, બરાબર ને, અમેરિકા ને, રશિયા ને, યુક્રેન, વોટ ઇઝ દેટ? બેસિકલી એગ્રેશન, પાવર ગ્રેબિંગ, બરાબર. તો એગ્રેશન અને સેક્સ્યુઆલિટી. હવે આ ટોબેકો છે ને, એ સેક્સ્યુઅલ લાઈફને પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પૂરી કરી નાખે. સી એટલે, અને એ એવી વસ્તુ છે અનફોર્ચ્યુનેટલી આપણા સોસાયટીમાં કે જે કોઈને કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં. સો ઇટ જનરેટ્સ હિડન સ્ટ્રેસ. એટલે એને લઈને ઘણીવાર એવું થાય કે ધીરે ધીરે માણસ આલ્કોહોલ તરફ ડાયવર્ટ થાય, સમજો. હવે આલ્કોહોલ લઈને ત્યારે આલ્કોહોલ ઇઝ અ ગુડ એફ્રોડિસિયા, એટલે કે ઘણીવાર ટેમ્પરરી સેક્સ્યુઅલ પરફોર્મન્સ સારો પણ થાય, બરાબર, પણ પછી ચક્કરે તો ચડે જ લાંબા ગાળે. એટલે સેક્સ્યુઅલ વાઇઝ પણ જોઈએ, અને બીજું કે મેલ્સમાં પર્ટિક્યુલરલી જોઈએ તો ઇટ્સ અ મેજર રીઝન ફોર ઇન્ફર્ટિલિટી ઓલ્સો, કે જે વીર્ય પર અસર પડે, સિમેનમાં જંતુઓ ઓછા થઈ જાય, બરાબર, અને બાળક થવાની ક્ષમતા જે હોય તે ઓછી કરી નાખે. સ્પર્મ કાઉન્ટ પણ થાય, અને લાંબા ગાળે તો ઇમ્પોર્ટન્સ એટલે નપુંસકતા, એટલે કે જે પુરુષમાં સેક્સ કરવાની ક્ષમતા હોય એની ઉપર પણ અસર કરે. એટલે ઈચ્છા પણ ઓછી થઈ જાય, અને જે પેનાઇલ ઇરેક્શન જેને કહીએ એ બધું પણ ઓછું થઈ જાય. તો એ બધી વસ્તુઓ તો અહીંયા આપણે કંઈ બહુ ઉલ્લેખ કરેલો જ નથી, પણ એ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું જોઉં છું કે કેન્સર અને ઇન્ફર્ટિલિટી, એટલે આમાં ઇન્ફર્ટિલિટીમાં ઘણા બધા બીજા ફેક્ટર્સ છે, પણ ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટોબેકો ઇઝ મેજર ફેક્ટર, બરાબર. તો આનું હેલ્થ રિલેટેડ કનેક્શન. અને બીજા બધા જે મેં કીધા કે બ્રેઇન ઉપર, તો કે ભાઈ સ્ટ્રોક, આપણે પેરાલિસિસ કહીએ, લકવો કહીએ તો 3 times મોર ચાન્સીસ. હાર્ટમાં કહીએ તો એટલે કોરોનરી હાર્ટ ડિઝીઝ જેને આપણે કહેવાય કે હાર્ટ એટેક છે, કાં પછી લંગ્સમાં આપણે COPD કે ફેફસામાં અંદર જામી જવું, કાં શ્વાસ લેવામાં તકલીફ થવી, આંખમાં છે તો કે વિઝન અફેક્ટ થવું, લાંબા ગાળે બ્લાઇન્ડનેસ પણ આવે, કારણ કે એનો જે સિગરેટમાં જે ધુમાડો હોય, બરાબર, અને એની અંદર ખાલી નિકોટિન નથી હોતું, પણ એની અંદર મિનિમમ 70 ટાઈપ્સના કાર્સિનોજન હોય છે. કેટલી જાતના? 70 જાતના. કાર્બન મોનોક્સાઇડ, એમોનિયા,
આપણે જ્યારે બેટરીના સેલ આવે ને એ બાળીએ ને તો એમાંથી જે કેમિકલ નીકળે ને એ વેપર સિગરેટમાં એવા કાર્સિનોજન આવે. હવે તમે રેગ્યુલર 10, 15, 20, 25 વર્ષ તમે કન્ઝ્યુમ કરો છો તે ધુમાડો કશેક ને કશેક આંખમાં તો જાય અને તમારા આંખના પડદા રેટાઇનાને પણ અસર કરે, એટલે બ્લાઇન્ડનેસ પણ થાય. બરાબર. અને મોઢાનું તો જે મેં કીધું કે સિવિયર એટલે ડેન્ટલ રિલેટેડ, ગમ ડિસીઝ, ફોલ બ્રેથ, પરમેનન્ટ ટૂથ લોસ. બરાબર. આમ જોવા જઈએ ને તો આ બધા સિવાય ઘણી બધી વસ્તુ હું લખી નથી શકતો અને લખેલી પણ નથી. રિલેશનલ ઇસ્યુ, જે ગુટકાવાળું જે મેટર છે ને એ તો ટેરિફિક રિલેશનલ ઇસ્યુ ઊભું કરે. સમજો કોઈ માણસ રોજના 5-7 ગુટકા ખાય છે અને ઘણા લોકો એવા પણ છે અમારી પાસે આવે કે રાત્રે હુતા ફેરી પણ ગુટકા ખાય. હવે સમજો કે એ માણસ પોતાના વાઈફ પાસે જાય, કેવું લાગે સાહેબ તમને? અહીંયા આગળ આપણે મોટી કચરાનો ઉકરડો અહીંયા આપણે મૂકી દઈએ ને આપણે કંઈક અહીંયા લેક્ચર કરીએ તો બધા એટલે મોઢા પર નહીં આપણે મનમાં તો 100% ગાળ આવે કે અક્કલ મળે કે નહીં આમ. સો એટલે ઇટ સ્પોઇલ્સ ધ રિલેશનશિપ. બરાબર. એટલે એવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જે બિહાઇન્ડ ધ કર્ટન્સ ચાલતા હોય છે. બરાબર. એ જ બધું આપણું જે મેડિકલી જે આપણે વાત કરી એ જ આની એક પિક્ચર છે. કેન્સરની વાત કરીએ ને આપણે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર છે. જો ઘણા બધાને ખ્યાલ હશે, સિવિલ હોસ્પિટલની અંદર વર્ષોથી ચાલે છે, લગભગ એની તો 30 વર્ષ ઉપર થઈ ગયા હશે, કદાચ એનાથી પણ વધારે. અને ત્યાં ખાલી કેન્સરના જ દર્દીઓ આવે અને એ કેન્સરના દર્દીઓમાં મારું માનવું છે કે મોટા ભાગના ઓરલ કેન્સર્સવાળા હશે અને ઓરલ કેન્સરમાં મોર દેન 80-90% થેન્ક્સ ટુ ટોબેકો. બરાબર. તો એટલે આ વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણને ઘણી વાર એવું લાગે કે આવો કોઈ લેક્ચર હોય કે આપણે જે ડેટા જોતા હોઈએ તેવું લાગે આ તો બધું હોય આપણને થોડું અસર કરે, આ તો બધા હવે દેશના ડેટા છે કે બીજા બધા ડેટા છે, પણ ઇટ ઇઝ હેપનિંગ ઇન અવર ઓન સિટી બેસિકલી. ઓકે. અને કેમ વધી રહેલું છે હમઝા અલી અને ધુરંધર. તમે જુઓ ધુરંધરના બંને પાર્ટમાં 15 મિનિટની કોઈ સીન એવી નહીં હશે. એટલે સી આઈ મીન વી આર નોટ હિયર ટુ ક્રિટિસાઇઝ દેટ ઇઝ ઇટ અ ગુડ ફિલ્મ ઓર અ બેડ ફિલ્મ, એ આપણો વિષય જ નથી. પણ ધીસ ઇઝ હાઉ વી હેવ બીન ઇન્ફ્લુએન્સ્ડ એમ. બરાબર. એટલે કન્ટિન્યુઅસ રણવીર સિંહના કેરેક્ટરમાં જોશો તો એનું સ્મોકિંગ લગભગ કોઈ રીલ એવી હશે કે જેમાં એને નહીં બતાવ્યું હોય, બાકી કન્ટિન્યુઅસ ચાલુ પેલું. અને એવા ઘણા બધા આપણા બોલિવૂડમાં મૂવીઝ છે. અને બોલિવૂડની ઓવરઓલ બેસિકલી એટલે આ ફિલ્ડમાં એવું છે કે ધ યંગ પીપલ ગેટ્સ ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ એમ સમજો. બરાબર. તો આ બધા પણ એક ફેક્ટર્સ છે કે જે અમે હવે એમાં પણ સરકારે નિયમ બનાવ્યા કે પેલો સ્મોકિંગનો સીન આવે એટલે નીચે લખે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, એટલે સરકાર છૂટી ગઈ. સી આઈ મીન વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ એની ગવર્મેન્ટ, સી આપણા ઘરમાં કોઈને કંઈ થાય ને તો ફરક આપણા ઘરના 4 લોકોને પડશે. and that is related to not for our country but for any country. ઓકે. એટલે અને જે પ્રિવેન્ટેબલ વસ્તુઓ છે, બરાબર, સરકાર તમને ચાલો ધારો કે યુએસ જેવી કન્ટ્રી હોય જે ડેવલપ્ડ છે તો ત્યાં તમને ફાઇનાન્શિયલ હેલ્પ કરશે ને, એનાથી વધારે શું? કોઈ તમારા ઘરમાં આવીને એ માણસની જગ્યા થોડું લઈ શકવાનું છે. સી સો અલ્ટિમેટલી જે બહુ સાદા સરળ ગુજરાતી ભાષામાં કહેવાય ને કે આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરવી પડે. બાકી માર્કેટમાં તો 500 વસ્તુઓ આજના ટાઈમમાં અવેલેબલ છે. મેં કીધું ને, અને સરકાર કાલ ઉઠીને એવું પણ બને કે અમુક વસ્તુ લીગલ એવી એક જે મેં વીડની વાત કરી, સમજો વીડ એટલે આપણો સાદી ભાષામાં કહીએ તો ગાંજો. બરાબર. અમુક વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, યુએસના અમુક પોકેટ્સમાં, કેનેડામાં અમુક જગ્યાએ વીડ કેફે છે. ત્યાં તમે જાઓ, 18 વર્ષની ઉપરના તમે બેસો, તમારા ફ્લેવર પ્રમાણે વીડ તમે ઓર્ડર કરો. વીડ એટલે ગાંજો, ઇટ ઇઝ લીગલી અવેલેબલ. બરાબર. અને હમણાં જે રીતનું બધું વીડનું, કારણ કે હું 2 રિહેબ સેન્ટરમાં જાઉં છું લગભગ 10-12 વર્ષ, જે રીતનું ટ્રેન્ડ છે અને ચલણ છે ને, એટલે સી ફોર ગવર્મેન્ટ ઇટ્સ અ ફાઇનાન્સ એન્ડ રેવન્યુ એન્ડ લોટ મેની અધર આસ્પેક્ટ. બરાબર. તો એ વસ્તુ આપણો વિષય નથી એમ, પણ આપણા હાથમાં શું છે, વોટ ટુ ડિસાઇડ કે વોટ ટુ ટેક એન્ડ વોટ નોટ ટુ ટેક.
અને આ એ જ છે જે આપણે ટોલરન્સ અને વિડ્રોઅલની વાત કરી કે વાય ઇઝ ઇટ સો હાર્ડ ટુ ક્વિટ. તો બ્રેઇન અને વિડ્રોઅલ એટલે નિકોટિન ટ્રેપ થાય, પછી ધ ડ્રોપ થાય, એટલે મેં કીધું ને કે પેલા ડોપામિન ને બધું ઓછું થાય એટલે એના નિકોટિન વિડ્રોઅલ આવે, બરાબર. ટ્રેમર્સ થાય, હેડેક થાય, બેચેની લાગે, તમે જોજો આમ કંઈ ચેન નહીં પડે, મજા નહીં આવે, કામમાં ફોકસ નહીં લાગે, બરાબર. ઘણીવાર જે ઓરલી કે સ્મોકિંગવાળા જે છે ને ટોબેકોમાં ગેસ્ટ્રિક, સાહેબ સવારમાં એક સિગરેટ નહીં પીવું ને ત્યાં સુધી પ્રેશર નહીં આવે, કોમનેસ્ટ ઓબ્ઝર્વેશન એમ. અથવા પેલી 2 સાહેબ ગુટકાના પેકેટ નહીં ખાવ ને ત્યાં સુધી મજા નહીં આવે એમ. એવું કેમ? ભગવાને તમને ધરતી પર ઉતારેલા ત્યારે તો કંઈ તમારા મમ્મી પપ્પાએ 2 વર્ષના હતા ત્યારે ગુટકાને ધુમાડા આપેલા નહીં હતા. બિકોઝ યોર ગેસ્ટ્રિક સિસ્ટમ હેઝ કન્ડિશન્ડ ટુ ધ નિકોટિન. અને નિકોટિનની એક ખાસિયત છે કે એ પેટમાં છે ને ધક્કો મારે લિટરલી. એટલે એ લોકો સાચા છે કે જ્યાં સુધી પેલો ધક્કો નહીં લાગે ત્યાં સુધી પ્રેશર નહીં આવે, ત્યાં સુધી બોવેલ મોમેન્ટ નહીં થાય. પણ ઇટ ઇઝ અગેન આર્ટિફિશિયલ એમ. અને એ તમે બંધ કરો ત્યારે ઘણીવાર આ બધા ગેસ્ટ્રિક સિમ્ટમ્સ પણ આવે, અથવા તો એપેટાઇટ ઘણીવાર વધી જાય, ઊંઘમાં ફેરફાર થઈ જાય. આ બધા ટેમ્પરરી વિડ્રોઅલ સિમ્ટમ્સ છે. ઓકે, પણ કોઈ પણ નિકોટિન કે ટોબેકોનું વિડ્રોઅલ સિમ્ટમ્સ એવું નથી કે જે લાઈફ થ્રેટનિંગ હોય, અને એટલા માટે જ એને છોડવું અઘરું છે, બરાબર. બાકી વિડ્રોઅલ અને મેનેજમેન્ટમાં ડૉક્ટર નિસર્ગભાઈ આપણને આગળ વાત કરશે, પણ આ એક એની બેસિક વસ્તુ છે. આજે આપણે વાત કરી કે રિવોર્ડ પાથવે, ડોપામિનની વાત કરી, બરાબર. અને જે મેં રિવોર્ડ પાથવેની વાત કરી તે મગજમાં આ પ્રમાણે હોય છે. સો અહીંયા આઈ થિંક હું મારું પ્રવચન પૂરું કરું છું. આગળનું હાઉ ટુ ક્વિટ ટોબેકો અને કઈ રીતથી પોઝિટિવલી અને સક્સેસફુલી છોડી શકાય એ બાબતે ડૉક્ટર નિસર્ગ આપણને એનલાઇટન કરશે. થેન્ક યુ. અને હું એવી આશા રાખું કે નિસર્ગભાઈનું પણ લેક્ચર પતે પછી થોડાક આપણે ક્વેશ્ચન આન્સર એનું આપણે એક સેશન રાખીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. આ સાથે આપણે જે સેકન્ડ સ્પીકર છે સર આપને કન્ટિન્યુ કરી, અને લાસ્ટમાં ક્વેશ્ચન આન્સર આપણે રાખ્યા છે. આપને કોઈ પણ રિલેટેડ આ કન્ડિશન્સના રિલેટેડ આપને કંઈ પણ પૂછવું હોય તો આપણે લાસ્ટમાં ક્વેશ્ચન આન્સર કરીશું. હા સર, યુ કેન કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ, થેન્ક યુ વેરી મચ. બીબલ સરે ઘણું સરસ આપણે આ ટોપિક પર શરૂઆત કરી છે. ખાસ કરીને આપણે તમાકુ શું હોય છે, કેમ આપણે એની આદત પડે, શું એની આપણા મગજ પર અસર પડે, કેમ એનાથી બહાર નથી નીકળાતું. એકવાર ચુંગાલમાં ફસાઈ ગયા તમે ને ઈચ્છતા હોવ કે મારે છોડવું છે પણ છૂટતું કેમ નથી, એ વિશે આપણને સમજાવ્યું. હવે આગળ આપણે વાત કરીએ કે કેવી રીતે છૂટે, બરાબર. પહેલાં તો આપણે એને સૌથી મોટો સ્ટેપ છે કોઈ પણ વ્યસન હોય, દાખલા તરીકે તમાકુ હોય, દારૂ હોય, પહેલું છે એક્સેપ્ટન્સ. અને જે આપણા બધા લોકો જે હોય છે ને એમાં લેકિંગ હોય છે કે આપણે જ્યારે કોઈ પણ અમારી પાસે બી પેશન્ટ આવે અને અમે એની સાથે વાત કરીએ તો એને એવું જ લાગતું હોય કે ના ના મારું તો કંઈ વધારે નથી, હું તો ઈચ્છું ત્યારે છોડી દઉં. તો પછી તમે કેમ છોડ્યું નહીં હજી સુધી, કોની રાહ જુઓ છો, બરાબર. એટલે એ જે આપણા મગજમાં અમે એને ડિનાયલ કહીએ અમારી ભાષામાં, કે રિયાલિટીથી દૂર છો તમે, એક્સેપ્ટ કરવા રેડી નથી. અને એ રિયાલિટીની અંદર જ તમારું એક્સેપ્ટન્સ છે. અંદરથી તો તમને ખબર જ છે કે ભાઈ મારું છૂટતું નથી, પણ એ ઈગો કહો કે દંભ કહો, તમે એને એક્સેપ્ટ નથી કરતા કે ભાઈ આ સત્ય છે, સત્યથી તમે ભાગવાની કોશિશ કરો છો. તો પહેલું સ્ટેપ તમારે એ એક્સેપ્ટ કરવું પડે, જે પણ વ્યસન હોય એનો, કે હા મને આ પ્રોબ્લેમ છે અને હવે હું એની સામે લડીશ. જ્યારે તમે એને એક્સેપ્ટ કરો ને ત્યારે તમે એમ સમજો કે તમારું 50% બેટલ જીતી ગયા, કારણ કે એ એક્સેપ્ટન્સ જ તમારું મોટિવેશન બનશે. તમે ડેલી પોતાની જાતને જ્યારે છોડવા માટે ધક્કો મારશો ને તો એ એક્સેપ્ટન્સ તમને યાદ આવશે કે હા હું પોતે એક્સેપ્ટ કરું છું તો મારાથી રિઝલ્ટ મળશે. જો તમાકુ જેમ સરે કીધું એમ એ છોડવું ડિફિકલ્ટ છે, કેમ કે એ બાયોલોજિકલી આપણે એના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. તમારા મગજની અંદર નિકોટિન રિસેપ્ટર્સ વધે છે. જેમ જેમ તમે નિકોટિનનું સેવન કરો ને એમ એમ એના નંબર ઓફ રિસેપ્ટર વધે. હવે આટલા બધા, ધારો કે કોઈ પેશન્ટ હોય કે જેણે રોજની 10 સિગરેટ પીધી હોય અથવા રોજના 5 પેકેટ એ ગુટકા ખાતો હોય, તો એના મગજમાં નિકોટિનના જે રિસેપ્ટર હોય એ વધી ગયા હોય. હવે તમે એને એકદમથી છોડી દો કે ભાઈ હવે ઘણા લોકો એમ કહે ને કે હું બાધા લઉં છું, કાલથી હું બિલકુલ નહીં લઈશ, ભગવાનના મંદિરે જઈને મેં મૂકી દીધું, બરાબર. એમાં 99%નું છૂટતું
નથી. કદાચ 1% એવા વ્યક્તિ હોય કે જે બહુ જ સ્ટ્રોંગ વિલ પાવર હોય એને છોડી દે. બાકી 99% લોકોને એવી બાધાઓ કે ભગવાનના મંદિર કે વૈષ્ણવ દેવી જઈને કોઈનું છૂટતું નથી. નહીં તો અમે આના ડૉક્ટર ના બનતા. બરાબર? એટલે એ વસ્તુ સ્વીકારી. હવે એ કેમ નથી છૂટવું તે જે સરે કીધું એમ કે એક સાયન્ટિફિકલી જે પોસિબલ નથી. તમારે નિકોટિન રિસેપ્ટર મગજમાં એટલા બધા થઈ ગયા છે કે એ રિસેપ્ટર કે રાતોરાત મરી નથી જવાના. ને એ રિસેપ્ટર તમને તલબ એટલી બધી જગાડે, તમારું વિડ્રોલ સિમ્ટમ એટલા બધા આપે કે તમારે એના વગર રહેવાય નહીં. એટલે એને તમારે પ્લાનિંગથી કરવું પડે. તમારે એના માટે એક ટ્રીટમેન્ટ લેવી પડે. તમે જાતે નહીં કરી શકો. અને એટલે જ એના રસ્તા આપણે આજે ડિસ્કસ કરશું. તો પહેલું છે, ધારો કે કોઈને છોડવું હોય તો એને પ્લાન કરવો પડે. ને આ ઇફેક્ટિવ મેથડ છે. વર્લ્ડ વાઇડ રિસર્ચ થઈને આ સાબિત થયેલી મેથડ છે કે પહેલું તમારે નક્કી કરવું પડે કે મારે ક્યારથી છોડવું છે. બની શકે કે તમે એમ કહો કે હું આવતા મહિનાથી છોડીશ, જે મેક્સિમમ લોકો કરતા હોય છે કે હું આવતા મહિનાથી છોડીશ. એ આવતો મહિનો ક્યારે આવતો નથી. એટલે એ રીતે નહીં, આપણે એક ડેટ પકડવી પડે કે ઓકે ચાલો હું મારી બર્થડે છે તો મારા બર્થડેના દિવસથી હું પ્રણ લઉં છું કે મારા છોકરાની બર્થડે છે કે ભાઈ XYZ રીઝન છે તો હું એ ડેટ પકડીશ અને ત્યારથી હું છોડીશ. બરાબર? હવે એ ડેટ સુધી શું કરવું એ બીજો એક સવાલ. બરાબર? કોઈ એમ કે હું 25 તારીખથી છોડીશ તો 25 તારીખથી જો તમે છોડવાના હોય તો 25 તારીખ સુધી વધારે પડતું લઈ લેવું એ કોઈ યોગ્ય વસ્તુ નથી કે 25 પછી મને મળવાનું નથી તો ત્યાં સુધી જેટલું લેવું એટલું લઈ. તો એ ચક્કરમાં તો ઉલટું તમને પ્રોબ્લેમ વધારે થશે. સીધી વાત છે, તમે વધારશો તો તમારું ટોલરન્સ ઓર વધશે ને સરે કીધું એમ કે વિડ્રોલ વધારે સ્ટ્રોંગ આવશે. ડેટ ફિક્સ કરવાનું રીઝન એ છે કે તમારે ત્યાં સુધી ઓછું કરવાનું છે. એટલે આઈડિયલી તમારે 1 કે 2 મહિના પછીની ડેટ લેવાની અને ત્યાં સુધી તમારે સરે કીધું વિવેક બુદ્ધિ કે ભાઈ હું ચાલો લોજિક વસ્તુ છે કે આજે તમે 10 સિગરેટ લેતા તો તમે 8 તો કરી શકો, તમે 7 તો કરી શકો, અથવા તમે આખી સિગરેટ ના પીઓ. જે અમે અમારા પેશન્ટને કહેતા હોય છે કે ભાઈ તમને 10 સિગરેટ જોઈએ છે, મોંઘું પડશે તમને, પણ તમે 10 સિગરેટમાં 1 કે 2 જ ડ્રેગ લો અને છોડી દો. બરાબર? એટલે એ રીતે તમારું બોડીનું નિકોટિનનું જે એક્સપોઝર છે એ તમે ગ્રેજ્યુઅલી ઓછું કરો તો આપણે આપણા બ્રેનને મેસેજ સેન્ડ કરીએ છીએ કે ભાઈ જે પેલા રિસેપ્ટરો બનેલા છે નિકોટિનના તેને હવે આપણે ઓછા કરવા પડશે. તો તમારું બ્રેન તમને સપોર્ટ કરશે. પણ તમે એક ધડાકે જો બંધ કરશો, જેને અમારી ભાષામાં કોલ્ડ ટર્કી એપ્રોચ એવું કહીએ છીએ કે જે ઘણી બધી જગ્યાએ થતું હોય છે કે ભાઈ પેશન્ટને દાખલ કરી દે અને પછી એને આવી રીતે કશું આપે નહીં તો એ પેશન્ટ તો ઘણી બધી વાર બહુ જ તકલીફમાં બી જતું રહે છે. કારણ કે એને સખત પસીનો થવા લાગે, હાર્ટ રેટ વધી જાય, બિકોઝ નિકોટિન બોડીને મળે નહીં એટલે બોડી એની સામે ફાઇટ કરે. તો દેટ ઇઝ નોટ ધ આઈડિયલ વે. જેટલું વધારે નિકોટિન એટલી વધારે તકલીફ. અને એ પછી પેશન્ટ હંમેશા માટે એવું નક્કી કરી લે કે હવે તો મારે છોડવું જ નથી. કારણ કે એને એટલી બધી તકલીફ થાય ને એટલે એમ જ વિચારે કે આટલી બધી તકલીફ થવાની હોય એના કરતાં હું કેન્સરનું રિસ્ક લઈ લઉં પણ આ મારાથી સહન નહીં થાય. એટલે આ છોડવાના જે ફેલ થવાના રીઝનમાં આ છે કે સાયન્ટિફિક એપ્રોચ જ નથી. મનની વાત છે, મન મક્કમ કરો એટલે છૂટી જાય એમ ધારીને બધા કરવા જાય છે પણ મોસ્ટ ઓફ લોકોથી થતું નથી. જેમ કે હવે આપણી પાસે એના રસ્તા અવેલેબલ છે, આપણે એની હેલ્પ લેવી જોઈએ. તમારે એક તો તમારે ડેટ પકડવી, ડેટ પકડ્યા પછી એને ધીરે ધીરે ઓછું કરવું. બીજી વસ્તુ, આપણી આજુબાજુ બહુ બધા વસ્તુઓ એવી છે કે જે આપણને એની યાદ અપાવશે. દાખલા તરીકે તમારું ગ્રુપ સર્કલ હોય, હવે તમે છોડી દીધું ને તમે એ લોકોની જ વચ્ચે બેસો ને એ લોકો તમારી સામે જ ખાય તો તમે તો તકલીફ થઈ જાય. એટલે એની તમારે કંઈક વ્યવસ્થા કરવી પડે. બીજી વસ્તુ, તમે જે વસ્તુ વાપરતા હોય, પાનના ગલ્લે જતા હોય, હવે ત્યાં તમે જવાનું બંધ કરો ને ત્યાંથી દિવસમાં 4 વાર તમારે પાસ થવાનું હોય એ પણ તમને થોડી તકલીફ કરે કે હવે અહીંયા બધા ઊભા છે, હું ત્યાંથી પાસ થઉં છું. તમને બોલાવે બી કે આવતા કેમ નથી, શું થયું, કેમ પ્રોબ્લેમ છે, કોઈ બીજા પાનના ગલ્લે જાઓ છો, આવી બધી વાત હોય તો એની બી તમારે એ કરવી પડે કે આ બધું થશે પણ આપણે મન મક્કમ હશે અને જે હેલ્પ છે એનો સહારો લઈશું તો તમે એની સામે લડી શકશો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે ત્રીજો પોઈન્ટ છે કે તમે મદદ લો. એકલાથી નથી થવાનું. એવા ખોટા એક્સપેરિમેન્ટ નહીં કરવા. જે મેં કીધું, એક્સપેરિમેન્ટ કરશો તો હંમેશા માટે તમે એને મૂકી દેશો કારણ કે એમાં એક્સપેરિમેન્ટ કરવામાં તમને એક્સપિરિયન્સ બહુ ખરાબ થવાનો છે. ખાસ કરીને જેનું કન્ઝપ્શન લેવલ હાઈ છે. જે માઇલ્ડ કરે છે એનું કદાચ છૂટી જશે, બહુ વાંધો નહીં આવે એને, પણ જે સિવિયર કન્ઝપ્શન છે જે મોસ્ટ ઓફ લોકોનું છે આપણી આજુબાજુ, એ લોકો જાતે છોડવા જાય તો એમાં એમને ખરાબ જ એક્સપિરિયન્સ થતા હોય છે. એટલે એવું કરવું નહીં.
આવું હતું એક વચ્ચે મીડિયામાં આવ્યું હતું કે એક ભાઈની વાઈફે એના માથા પર આવી રીતે કેજ બનાવી દીધો કે જેથી એ સિગરેટ પણ ના પીએ, વાયરલ થયું હતું. હવે ધીસ ઇઝ નોટ ધ આઈડિયલ અપ્રોચ. કેટલું પ્રેક્ટિકલ છે અને કેટલા દિવસ સુધી આ પિંજરું પહેરી રાખશે, બરાબર? એટલે આ બધા જે એક્સપેરિમેન્ટનો જ આ એક એક્ઝામ્પલ છે, રાઈટ? રાધર દેન ગોઈંગ ફોર પ્રોફેશનલ ટ્રીટમેન્ટ તમે આવા એક્સપેરિમેન્ટ કરો તો એ રીતે તમને રિઝલ્ટ નહીં મળે. સો વોટ ઇઝ ધ મેડિકલ સ્ટાન્ડર્ડ વે કે આપણે એને કેવી રીતે કરી શકીએ? તો ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેમ આપણે સમજ્યા કે નિકોટિનના રિસેપ્ટર વધી ગયા છે. હવે નિકોટિનના રિસેપ્ટરને આપણે રાતોરાત ઓછા નથી કરી શકતા, પણ આપણે તમાકુ છોડવું છે તો વચ્ચેનો રસ્તો છે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, NRT. એટલે બેઝિકલી જે તમાકુ, બીડી, સિગરેટ કે જેની અંદરનું નિકોટિન છે એને આપણે સેફ નિકોટિનથી રિપ્લેસ કરવાનું છે. એટલે તમાકુ, બીડી, સિગરેટમાં પ્રોબ્લેમ ક્યાં છે કે એ બધું કન્ઝ્યુમ કરવાથી આપણને સરે કીધું એમ કે બહુ બધા નુકસાન છે, બરાબર? તો એને એટલીસ્ટ આપણે સેફ ડિલિવરીથી રિપ્લેસ કરીએ તો આપણે એ નુકસાનોથી તો બચીએ. આગળ જઈને નિકોટિન બી ઓછું જ કરવાનું છે, નિકોટિનને એડિક્ટ આપણે નથી થવાનું, પણ એટલીસ્ટ પહેલાં આપણે જે માધ્યમથી નિકોટિન લઈએ છીએ એ માધ્યમને બદલવો પડશે. તો એ પહેલો સ્ટેપ છે અને નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કહેવાય. એમાં આપણી પાસે ઇન્ડિયામાં 2-3 ઓપ્શન છે. મોસ્ટ કોમન જે આપણે બધાને ખબર છે એ ચિંગમ છે, નિકોટિન ચિંગમ આવે છે. એ અગેન એ બહુ ઇફેક્ટિવ મેથડ છે, પણ લોકોના માઇન્ડમાં એના ખોટા એ છે કે બહુ કડવી હોય, કે ખાવાથી મગજ માથું ચડી જાય, કે ખાવાથી મોઢું બગડી જાય. પણ એ એકચ્યુઅલી નિકોટિનનું પ્યોરેસ્ટ ફોર્મ છે. તો તમે જ્યારે ખાઓ છો ત્યારે તમને ખબર પડે કે નિકોટિન હકીકતમાં આ હોય એ તો તમારા પાન મસાલામાં ને બધામાં ફ્લેવર નાખીને તમને ભાવે એવું કરવામાં આવે છે. હકીકતમાં જે તમને ચિંગમમાં ટેસ્ટ આવે છે એ રિયલ નિકોટિન છે અને એ તમે જ્યારે ખાઓ તો તમને ખબર પડે, રાઈટ? પણ એ ઇફેક્ટિવ મેથડ છે. સેકન્ડ ઓપ્શન જે અમે જોઈએ છે આજકાલ પ્રેક્ટિસમાં બહુ સારી છે પેચ, નિકોટિનના પેચ. કારણ કે એમાં તમારે ઓરલી નથી લેવાનું એટલે તમને કોઈ ટેસ્ટ નહીં આવે. હું એના વિશે આગળ સમજાવીશ. સ્ટીકર જેવું હોય છે નાનું ટ્રાન્સપરન્ટ, ચામડી પર લગાવવાનું હોય છે. એની મેતે જે કામ કરે, તમારે કશું કરવાનું નહીં. ધીરે ધીરે બ્લડમાં એ નિકોટિન ટ્રાન્સડર્મલ પેચથી, એટલે તમને કંઈ ફીલ નહીં થાય, પણ તમારા લોહીમાં એ નિકોટિન ધીરે ધીરે રિલીઝ કરે અને તમારા નિકોટિન રિસેપ્ટર બ્રેઇનમાં જે છે તે બધા સેચ્યુરેટેડ એટલે તમને ક્રેવિંગ નહીં આવે. તમને નિકોટિન, તમાકુ ખાવાની, ગુટખા ખાવાની કે સિગરેટ પીવાની ક્રેવિંગ નહીં આવે. સો દેટ ઇઝ વેરી ઇફેક્ટિવ મેથડ. સો એ છે ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ છે મેડિસિન. એવી દવાઓ આવે છે કે જે બ્રેઇનની અંદર નિકોટિનના જે ક્રેવિંગના જે સેન્ટર છે, જ્યાં આપણને ઈચ્છા થાય એ ઈચ્છાઓને દબાવે એવી દવા આવે છે, એને એન્ટી ક્રેવિંગ મેડિસિન કહેવાય. તે દવાઓ સાયકેટ્રિસ્ટ કે ડૉક્ટર પાસે જઈને તમે સ્ટાર્ટ કરી શકો છો. અગેન એની અંદર આપણે એ ધ્યાન રાખવાની જરૂર છે કે એ દવાઓનો કોર્સ હોય છે. એ કોઈ તમારી તાવની દવા નથી કે 10 દિવસ લીધી અને છોડી દીધી, એવી રીતે ના થાય. એનો 3-4 મહિના 6 મહિનાનો કોર્સ હોય, ડિપેન્ડિંગ ઓન યોર પ્રોફાઇલ, તમારી સિવિયરિટી. પણ દેટ ઇઝ ઓલ્સો અ વેરી ઇફેક્ટિવ વે. ઘણીવાર અમે એ કોમ્બિનેશનમાં વાપરતા હોઈએ છીએ, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી અને દવા. જ્યારે બે ભેગું કરીએ તો મોસ્ટ ઓફ ધ ટાઈમ પેશન્ટને બહુ પોઝિટિવ રિઝલ્ટ મળે છે છોડવામાં. એટલે દવાઓ અને નિકોટિન રિપ્લેસમેન્ટ બંને સાથે કરી શકાય. અને ત્રીજું છે કાઉન્સેલિંગ, જે આપણે થેરાપી કહીએ, કે જેમાં અમે ઘણીવાર જોઈએ છે કે લોકો વ્યસનનો સહારો પ્રોબ્લેમને ફેસ કરવા માટે યુઝ કરતા. કે જ્યારે અમે હિસ્ટ્રી લઈએ પેશન્ટને કે તમને આ કરવાની જરૂર શું છે, તો ઘણા બધા ઇશ્યુઝ હોય કે ઘરમાં પ્રોબ્લેમ છે, રિલેશનશિપ ઇશ્યુ છે, કામનું પ્રેશર છે, દેવું થઈ ગયું છે, XYZ અલગ અલગ ઇશ્યુને કોપ કરવા માટે, એ ઇશ્યુઝ એમના જીવનમાં છે તો એને ફેસ કરવાની તાકાત આવે કે એની સામે લડી શકે એટલે નશાનો સહારો લે છે. તો આપણે એ પ્રોબ્લેમનું કાઉન્સેલિંગ કરીએ તો ઓટોમેટિક વ્યક્તિના માઇન્ડમાં એ પ્રોબ્લેમ માટેની જે ગૂંચવણ હોય કે જે રસ્તો નહીં મળતો એ એને દેખાય, તો પછી એને રિયલાઇઝ થાય કે હવે મારે નશો કરીને આ પ્રોબ્લેમને ડીલ કરવાની કોઈ જરૂર નથી, મને રસ્તો દેખાય ગયો. તો એના માટે કાઉન્સેલિંગ આપણે ડી એડિક્શન માટે પણ કરીએ કે ભાઈ જેમાં આપણે એમને સમજાવીએ કે કેમ આ કરવાથી તમને નુકસાન છે, તમે આવું કરશો તો આગળ જઈને તમને વધારે નુકસાન છે, એના કરતાં તમે એને છોડવાની પ્રયત્ન કરો. કોઈ પણ ડી એડિક્શનની જર્ની સીધી લીટીની નથી હોતી કે તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી, તમે દવા લીધી, તમે કાઉન્સેલિંગ કરો એટલે છૂટી ગયું. ના, એ આગળ ઉપર નીચે વાળી જર્ની હોય છે.
આજે સ્વાભાવિક છે કે 25 વર્ષનું વ્યસન કંઈક 6 મહિનામાં નહીં છૂટે, પણ 6 મહિનામાં તમે એને છોડવાની પ્રક્રિયામાં એકવાર એન્ટર થાવ છો તો ધીરે ધીરે તમારું છૂટશે. એમાં ઘણા પેશન્ટમાં ઉતાર ચઢાવ આવે છે કે ભાઈ 2 વાર ટ્રાય કરે, છોડી જાય, પછી કંઈક પાર્ટી આવી ગઈ, કોઈ બર્થડે આવી ગઈ, કોઈ ફ્રેન્ડ મળી ગયો તો ભૂલ થઈ ગઈ. પણ જે વ્યક્તિ પ્રામાણિક છે કે હા ભાઈ ડૉક્ટર પાસે જઈને કે કાઉન્સલર પાસે જઈને પોતાની મિસ્ટેક કબૂલી લે કે હા મારાથી મિસ્ટેક થઈ ગઈ, ધેટ પર્સન ઇઝ ગોઈંગ ટુ બી સક્સેસફુલ. પણ જે લોકો એ છુપાવે કે ના ના મેં તો છોડેલું જ છે, તો હકીકતમાં બ્લેકમાં લેતા હોય તો એ લોકોનું છૂટતું નથી. બરાબર? એટલે એ હોનેસ્ટી ખૂબ જરૂરી છે. હવે નિકોટિન ગમ છે તે પાછી પાન મસાલા ફ્લેવરની પણ આવે છે, એટલે તમારે જો ટેસ્ટનો એ હોય તો તમે એનો બી યુઝ કરી શકો છો. એટલી હદ સુધી હવે આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે કે આ ચિંગમ બી પાન મસાલા ફ્લેવરની આવે છે, તો તમને પાન મસાલા ખાતા હો એવો જ ટેસ્ટ આવશે, પણ તમે એનો સહારો લેશો તો તમારી આ છૂટે. જે મેં વાત કરી એ પેચ છે, આ ચામડી પર લગાવવાનું સ્ટીકર, પણ એને પણ આપણે સમય સાથે એને પહેલું ચાલુ થતું હોય છે 21 mg થી, પછી આવે છે 14 mg, પછી આવે છે 7 mg. આ એક એક્ઝામ્પલ છે, દરેક પેશન્ટમાં અલગ રેજીમેન હોય, પણ ટૂંકમાં એને આપણે ધીરે ધીરે ઓછી કરીએ તો આપણે એની લત ના લાગે, કારણ કે આની અંદર બી નિકોટિન છે. એટલે આપણે વધારો કે તમાકુ છોડીને પછી નિકોટિન પેચ પર ચડી ગયા તો પછી એ જ લયા કર્યા એવું નહીં થવું જોઈએ. બરાબર? એટલે એને બી સમય સાથે આપણે ઓછું કરવું પડે. સિગરેટમાં ચિંગમમાં પણ એવું છે, પહેલા તમે 4 mg ની લો, પછી તમારે 2 mg ની લેવાની હોય, પછી એને ધીરે ધીરે છોડવાની. નહીં તો પછી આવું થતું હોય છે કે પેશન્ટ આવી રીતે આવે છે અમારી પાસે કે ભાઈ અમે તો 10 પેચ લગાવીએ છીએ તો પણ અમને ઓછા પડે. એટલે એવું નહીં થવું જોઈએ કે ભાઈ તમને એની બી આ લત લાગી જાય. બરાબર? સમય સાથે એને પણ ઓછું કરવું જરૂરી છે. જ્યારે તમે નિકોટિન છોડો છો, ટોબેકો છોડો છો કે ટોબેકોનું કોઈ બી ફોર્મ છોડો છો, તમારું બોડી અંદરથી તમને ઇમિડિયેટ ચેન્જ થતું હશે. તમે આ પિક્ચરમાં જાઓ ત્યારે આ એડ બી જોઈ હશે કે પેલા ભાઈ સિગરેટ છોડે છે તો એનું કેવું ધીરે ધીરે બધા રિસ્ક ફેક્ટર એના ઓછા થતા જાય છે. 20 મિનિટમાં તમારું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ નોર્મલ થાય, થોડા અઠવાડિયામાં તમારું લંગ ઇમ્પ્રૂવ થાય, ખાંસી વધી હોય તે ઓછી થઈ જાય, તમારી ચાલવાની સ્પીડ વધે, વર્ષમાં તમારું હાર્ટ એટેકનું રિસ્ક 50%થી ઓછું થઈ જાય, અને 10 વર્ષમાં તમારું લંગ કેન્સરનું રિસ્ક હાફ થઈ જાય. એટલે ઘણા પેશન્ટનું કેવું હોય કે આપણે એને એમ કહીએ ને કે ભાઈ તમે હવે છોડી દો, તમને કેન્સર થઈ શકે, તો એ લોકો એવું કે હું 25-30 વર્ષથી તો લઉં છું અને કેન્સર થશે તો બીજા 25-30 વર્ષ તો એમ બી જીવી લઈશ, તો છોડીને શું કરું? એ કોઈ સીધી વાત નથી. ઘણા લોકો એમ કે આટલા કરોડો લોકો દુનિયામાં સિગરેટ પીએ છે તો બધાને તો કેન્સર નથી જ થતું, તો એવું જરૂરી થોડી છે કે મને થશે. આ બધા જે છે, જે સરે કીધું એમ કે રેશનલાઇઝેશન છે, તમારા મગજના તર્ક છે જે તમને બેઝિકલી છોડવા માટે મગજ તમને ખોટી એ બતાવે છે. જે ફેક્ટ છે તે આ જ છે કે કરવાથી કેન્સર થાય છે, મોડું વહેલું. કદાચ તમને કેન્સર નહીં થશે તો બીજી જેટલી આપણે બીમારીઓ જોઈ એમાંથી 10માંથી 9 બીમારી તો થઈ જ જવાની છે, જે કેન્સર જેટલી જ ખરાબ છે. એટલે કોઈ જાતનું તમને 1% બી ફાયદો નથી આ વસ્તુ લેવામાં. તો આપણે એઝ અ જેમ ચેમ્બર છે એમ ઘણી બધી સંસ્થાઓએ, ગવર્મેન્ટ, સરે કીધું એમ કે ગવર્મેન્ટ તો કામ કરશે, પણ ગવર્મેન્ટના હાથ એક પોઈન્ટ પછી બાંધેલા છે, કારણ કે ટોબેકો ઇન્ડસ્ટ્રી આજે લાખો લોકોને રોજગાર આપે છે. તો એવું તો નથી થવાનું કે સરકાર એમ કહી દે કે ભાઈ ટોબેકોની ખેતી બહુ મોટો વ્યવસાય છે, એટલે ગવર્મેન્ટ એને બંધ નથી કરી શકતું, પણ સમાજ જે છે એને સાથે મળીને આની સામે, એટલે કોમ્યુનિટી અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ આપણા જે આ બધા આજે જે આપણે કાર્યક્રમ કર્યા છે એવા જાગૃતિના કાર્યક્રમ કરવા જરૂરી છે, ખાસ કરીને યુથ માટે, કારણ કે યુથ જે છે તે જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે ટીવીથી. હવે આજકાલ મોબાઈલમાં જે બધી સિરીઝ આવે છે કે આ નેટફ્લિક્સમાં સિરીઝ આવે છે કે આ મૂવીઝ આવે છે, એમાં એ જે કેરેક્ટર્સને હીરો બતાવવા માટેનું પહેલું વસ્તુ છે કે કોઈ વ્યસન તો એને બતાવવું જ પડે, ત્યાં સુધી એ હીરો તરીકે પુરવાર થતો નથી. એટલે આઈધર એને ડ્રિંક કરતા, તમે જોયું હશે એનિમલ પિક્ચરમાં રણબીર કપૂર કેટલું ડ્રિંક કરે, બરાબર? કે પેલું બીજું એક શાહિદ કપૂરનું પિક્ચર હતું, એમાં ડૉક્ટર હોવા છતાં આટલું બધું ડ્રિંક કરે, બરાબર? એટલે એ વસ્તુ શું છે, યુથના મગજમાં એ શું મોકલે છે સંદેશ કે ભાઈ તમે વ્યસન કરો તો જ તમે હીરો ગણો, વ્યસન ના કરો તો તમે હીરો નથી. એટલે એ પહેલું તો ત્યાં જ આપણે એને કામ કરવું પડે કે દરેક હીરો વ્યસન કરવાની જરૂર નથી.
રાઈટ. એટલે આ બધી વસ્તુ આજુબાજુ જે છે એ જ્યાં સુધી આપણે નહીં સુધારીએ ત્યાં સુધી કોઈ ફરક નથી પડવાનો. પણ સેડ વસ્તુ એ છે કે બહુ ઓછા લોકો છે કે જે આ વસ્તુ એક્સેપ્ટ કરે છે કે એના ઉપર એક્શન લેવા માટે તૈયાર છે. પણ આપણા લેમેન તરીકે આપણા હાથમાં એ છે કે આપણે આપણા યુથને આ વસ્તુથી બને એટલી બચાવીને રાખીએ, જેથી એ જ પછી તો કદાચ તમે નહીં બચાવી શકો, એ 18 વર્ષના થઈ જશે પછી તમે કદાચ એને નહીં રોકી શકો, પણ ત્યાં સુધી તો તમારા હાથમાં છે કે એને એવી વસ્તુને એક્સપોઝર ના આપો કે જે ખોટી આદતો પાડતી હોય છે. ઘણા બધા પ્રોગ્રામ્સ છે, સપોર્ટિવ પેરેન્ટલ ઇન્વોલ્વમેન્ટ, યુથ એમ્પાવરમેન્ટ, કોમ્યુનિટી પાર્ટનરશિપ, ધીઝ આર ઓલ પોઈન્ટ્સ કે જે આપણે સમાજ માટે કરી શકે છે. થોડાક એક્ઝામ્પલ છે કે જે સક્સેસફુલ થયા છે. આસામની અંદર વુમનનું એક ઓર્ગેનાઇઝેશન હતું કે જેણે 78 બ્લોક્સમાં ટોબેકો ફ્રી વિલેજીસ એસ્ટાબ્લિશ કર્યા. એ લોકોએ ગામે ગામે જઈને એની અવેરનેસ સ્પ્રેડ કરી અને એ સક્સેસફુલી થયું. 3 લાખ લોકોમાં એની એ વસ્તુ પર અસર થઈ હતી. પછી મહારાષ્ટ્રની અંદર પણ ટોબેકો ફ્રી વિલેજ એસ્ટાબ્લિશ થયેલું હતું. ટીચર્સ આમાં ઘણો મોટો રોલ છે, ખાસ કરીને સ્કૂલ લેવલથી જ જો આની અવેરનેસ આપણે સ્પ્રેડ કરીએ તો ઘણા બધાને એને આપણે લાભ આપી શકીએ. અને ગવર્મેન્ટે પણ એની એક હેલ્પલાઇન ચાલુ કરી છે, ક્વિટ લાઇન કરીને, કે જ્યાં તમને એના વિશે માહિતી મળે. એટલે છોડવું હોય તો એના સાધનો અવેલેબલ છે, પણ સ્ટેપ તો આપણે જાતે જ લેવું પડશે. આપ સરે વાત કરી એમ વેપિંગ વિશે કે રિસન્ટલી આ એક ઇન્સિડન્ટ થયો હતો. એટલે વેપિંગનું એમ તો સરે બધું કીધું છે, પણ વેપિંગનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુથની અંદર એક બહુ ખોટી માન્યતા છે કે વેપ કરવું ખોટું નથી. એકચ્યુઅલી વેપિંગનું સંશોધન થયું હતું એ રીતે કે ટોબેકોના જે સ્મોક છે કે સિગરેટનો જે સ્મોક છે એનાથી બચો, પણ એ ચક્કરમાં એમનાથી ભૂલમાં એવું ઇન્વેન્ટ થઈ ગયું કે જેમાં ડિલિવરી વધારે સારી છે, કારણ કે એ સીધું ઇન્હેલ થાય છે અને સીધું લંગમાં જાય છે. જ્યારે સ્મોકને લીધે શું હતું હતું કે લંગની અંદર નિકોટિનની ડિલિવરી ઓછી થતી હતી. આના કેસમાં પ્યોર ફોર્મ મળે છે, એટલે ડબલ નિકોટિન ડિલિવરી થાય છે અને એને લીધે એડિક્ટ બી ફાસ્ટ થાય છે અને લંગ્સમાં સીધી ઇન્જરી થાય છે. સો ધીસ હેઝ એકચ્યુઅલી ફીલ્ડ. પણ હવે પેલું કહેવાય ને કે ઘોડામાંથી તબેલામાંથી ઘોડો ભાગી ગયો, એટલે હવે કશું થાય નહીં. બધી કંપનીઓને બી ખબર પડી ગઈ, એટલે હવે આને રોકવું અઘરું છે. પણ હકીકતમાં એટલે આપણા દેશમાં સારું છે કે એને ટોટલ બેન કરેલું છે, હજી પણ એને કોઈ લીગલ એ મળી નથી ને હોપફુલી એ રહે તો સારું. પણ ટીન્સમાં ખાસ કરીને યુથમાં આના વિશે ખોટી એ હોય છે. કોલેજ ગ્રોઈંગ જે યુથ છે કોલેજ જતું, એમાં તો બહુ જ પ્રિવેલન્ટ છે. સ્કૂલ્સના હાયર સ્ટાન્ડર્ડ્સમાં પણ આ બહુ પ્રિવેલન્ટ છે, જે બહુ ગંભીર વસ્તુ છે. પ્રોબ્લેમ એ છે કે આમાં કોઈ સ્મેલ નથી આવતી, એટલે તમારા બાળકો કરતા હશે તો તમને ખબર જ નહીં પડે, કારણ કે એમાં સ્મેલ જ નહીં આવે. એટલે ખબર, સિગરેટમાં તો શું છે, સ્મેલ આવી જાય એટલે તમને તરત જ ખબર પડી જાય, પણ આમાં કોઈ સ્મેલ આવતી નથી, એટલે એ પકડવું પણ બહુ અઘરું છે. સો લાસ્ટલી એક સર વિડીયો એક છે એક ક્ષણનો જરાક બતાવી. એટલે એવરી ક્વિટ એટેમ્પ્ટ ઇઝ અ બ્રેવ સ્ટેપ ટુવર્ડ્સ અ લોંગર એન્ડ અ હેલ્ધીયર લાઈફ. તમે જ્યારે છોડવા માટેનો પ્રયત્ન કરશો તો તમે પોતાની જાતને તો બચાવો જ છો, પરિવાર જાતને પણ એની એટલી મદદ થાય છે. આ એક વિડીયો છે, એમાં કોઈ ઓડિયો નથી, ફક્ત વ્યસન કેવી રીતે થાય એ સમજ તમને પડશે, ખાસ કરીને યુથ માટે.
આમાં બધા જે સરે સ્ટાર્ટિંગમાં બતાવ્યા એ બધી વસ્તુ આ વિડીયોમાં છે, આપણે ડિસ્કસ કરીએ પછી. એટલે આ જે આપણે વિડીયો જોયો એમાં જે નશાની જે સાયકોલોજી છે તે ખબર પડે છે કે પહેલી વખત એ નોવેલ્ટી સિકિંગ એને જોયું પણ એને કંઈ એને કર્યું નહીં, પણ પછી એને થયું કે ચાલો હું એકવાર ટ્રાય કર્યું એટલે એને બહુ મજા આવી. ત્યારે પણ એ એડિક્ટ નહોતો થયો, ખાલી એને ટ્રાય કર્યું અને મજા આવી. પછી એ પાછો એની તરફ આવ્યો તો એને એમ થયું કે હજી એકવાર ટ્રાય કરું, એટલે એને થોડી વધારે મજા આવી. પણ પછી એની મજા ઓછી થતી ગઈ. એને એ વસ્તુમાં જે પહેલાં જેટલું ઉડતો હતો એટલું ઉડવાનું બંધ થયું. ઇનફેક્ટ એ સ્ટ્રોંગલી પડવા લાગ્યો કે એને વાગ્યું. એટલે એને વાગ્યું એટલે એને એમ થયું કે હવે મારે આને બરાબર ફીલ કરવું છે, મને આવું વાગ્યું કેમ, એટલે ઓર ફાસ્ટ નશા તરફ એ જવા લાગ્યું. ધીરે ધીરે બધું એનું શરીર ગળું થવા લાગ્યું, એનું એન્વાયરમેન્ટ કાળું થવા લાગ્યું ટુ ધ પોઈન્ટ કે એ ખલાસ થઈ ગયું. એટલે બધી વ્યસન એનીથી ટોબેકો હોય, આલ્કોહોલ હોય, ઓપિયમ હોય, કેનાબિસ હોય, મોબાઈલ, એવરી સબસ્ટન્સ એડિક્શન હેઝ ધીસ સેમ થિંગ કે પહેલાં એમાં ટોલરન્સ આવે, ધીરે ધીરે તમે એના આદિ બનો ને પછી એને ના લો એટલે તમને વિડ્રોલ આવે, એટલે તમારે એને લેવું પડે. એટલે વ્યસન છોડવા માટે પ્રોફેશનલ એપ્રોચ જરૂરી છે. ખાસ કરીને સિવિયર વ્યસન હોય તો પ્રોફેશનલ એપ્રોચથી જ છોડવું. જાતે છોડવાની કોશિશમાં ઘણી વખત ફેલ થવાય છે અને પછી ખોટી માન્યતાઓ થઈ છે કે હવે છૂટે નહીં, હવે મારાથી કોઈ દિવસ ના છૂટે, એના કરતાં જેમ છે તેમ ચાલો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. સર, બંને સ્પીકરને વિનંતી છે કે આપ મંચ પર આવી જશો અને જેની આપ રાહ જોતા હો છો ઉતાવળે, તો એ નીચે 12:30 ચાલુ થશે, એટલે એ બાબતે ઉતાવળ કરવામાં પણ મજા નથી. અહીંયા એસીમાં સારી મજા આવશે. એટલે
આ સાથે જ બંને સ્પીકરનો અમે ખૂબ આભાર છે. જગદીશ સરને વિનંતી છે કે સર આપ મંચ પર આવી જાઓ. આપણે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીશું. એક વાત એવી છે કે કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન ના પૂછતા, જે આ ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન આન્સર પૂછજો. અમને ના ખબર પડી જાય કે તમારું ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર કેટલું છે, એટલા માટે કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન ના પૂછતા. યસ, પાછળ પેલા ભાઈને માઇક આપના સુધી આવશે. આપણી પાસે પૂરતો સમય છે. ગુડ મોર્નિંગ. આ તો આલ્કોહોલ ને ટોબેકોની વાત થઈ, પણ સમાજમાં આપણે જોઈએ છે કે લોકોને ચા કોફીનું બી અમુક વ્યસન હોય છે. તો એ શેલ વી કન્સિડર ઇન ધ સેમ કેટેગરી? કારણ કે એમાં બી નિકોટિન એ ટાઈપનું પ્રમાણ હોય છે. નહીં સી ચા કોફીની જો વાત કરીએ ને સર, તો ટી એન્ડ કોફી કન્ટેન બેસિકલી કેફીન. ઇટ ડઝ નોટ કન્ટેન નિકોટિન. ઓકે, તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને ખૂબ જ સરસ પ્રશ્ન છે. કારણ કે તમે જુઓ છો કે કોરોના પછી આપણા શહેરમાં પણ જે ગતિએ કેફેસ ખુલી રહેલા છે ને, ખાસ કરીને કોફીના, અને આજકાલ યંગ પીપલમાં એક તો બ્લેક કોફીનો બહુ ટ્રેન્ડ છે. સ્ટારબક્સમાં જાઓ અને બ્લેક કોફી, અને અમારી પાસે એવા યંગ પીપલ આવે પણ છે કે રોજની 4-4, 5-5 બ્લેક કોફી પીએ. યસ. હવે ટી કોફીમાં બેસિકલી આમ કોઈ વાંધો નથી, સમજો, પ્રોવાઇડેડ કે કેફીનનું પણ સર્ટેન લિમિટ્સ હોય છે બ્લડમાં, મિલીગ્રામ પર ડેસિલિટરના હિસાબ. જેમ આલ્કોહોલમાં કેમ પેલું આલ્કોહોલ પોલીસ ચેક કરે તો એ સર્ટન લીગલ લિમિટ્સ છે, સમજો, ઇન ઓપન સ્ટેટ. તેમ ચા કોફીમાં પણ જે કેફીનનું લિમિટ છે ને એ બોડીની સર્ટન છે, એ રેન્જમાં હોય તો યુઝ્યુઅલી એમાં કોઈ ઇલ ઇફેક્ટ નથી આવતી. એટલે એ જ જાણવું હતું. હા, પણ ડેફિનેટલી ચા કરતાં પણ વધારે કોફીનું જે આજકાલ ટ્રેન્ડ ચાલેલો જ ને, અને તેમાં પણ જે બ્લેક કોફી, દેટ કેન બી ડિઝાસ્ટરસ ઇન લોંગ રન. કારણ કે કેફીન સી કોલ્ડ ડ્રિંક છે, ઇવન કોલ્ડ ડ્રિંક તમે કોલ્ડ ડ્રિંક ઓલ્સો. રેડ બુલ. હા, રેડ બુલ એનર્જી ડ્રિંકની 20, અને હવે તો એકચ્યુઅલી બહુ 20 રૂપિયામાં તમે જો સ્ટિંગની એડ આવે 20 રૂપિયામાં. સી દે આર સેલિંગ પ્રોડક્ટ્સ, પણ એ એનર્જી ડ્રિંકનું નવું એક આખું ડોમેઇન ખુલી ગયેલું છે યંગ, અને એ લોકોનું ટાર્ગેટ તમે કે હું નથી, એ લોકોનું ટાર્ગેટ યંગ પીપલ છે. સો ડેફિનેટલી હાઈ કેફીન પણ ચોક્કસપણે બ્રેઇનની કેમેસ્ટ્રીને ડિસ્ટર્બ કરે, અને એ કેમેસ્ટ્રીને એવા લેવલે ડિસ્ટર્બ કરે કે તમારા કોગ્નિટિવ ફંક્શન્સ, એટલે કે તમારું જે એટેન્શન, કોન્સન્ટ્રેશન, મેમરી, એક્ઝિક્યુટિવ ફંક્શન્સ, એ બધા, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારું ઇમોશનલ ઇક્વિલિબ્રિયમ, એ બંનેને અસર કરે. બાકી લોંગ ટર્મમાં એમાં કદાચ નિકોટિન જેટલા કેન્સરના ને એવા બધા એવા કોઈ રિપોર્ટ નથી, પણ યસ ઇટ ડઝ અફેક્ટ યોર હેલ્થ. લિમિટમાં મે બી ચા કોફી હોય તો ઇટ્સ ગુડ. હા, ચા, અને ચામાં તો કેવું છે કે ચામાં ઘણા બહુ રેર એવા મેં લોકો જોયા છે કે જે રોજની કદાચ 15-20 ચા પી જતા હોય. બાકી કોફીમાં છે સર. હા, કોફીમાં લોકો પીએ. બીકોઝ કોફી કન્ટેન હાઈ કેફીન. યસ. કોફી ટેકનિકલી સ્પીકિંગ 1 કપ ઓફ ટી એન્ડ 1 કપ ઓફ કોફી, તો એમાં કોફીમાં કેફીન કન્ટેન્ટ વધારે છે, અને દેટ્સ વાય ઇટ ઇઝ એડિક્ટિવ. તમે શું એ જ એનાલોગીમાં જુઓ તો વાય કોલ્ડ ડ્રિંક્સ આર મોર એડિક્ટિવ, સમજો. એવા કેટલા લોકો અમને મળે, સાહેબ મને તો રોજ એક થમ્સ અપ હવાર જોઈએ જ, એમ કે. એટલે થ્રુઆઉટ ધ લાઈફ કંટ્રોલ માત્રામાં લઈએ તો વાંધો એટલે નથી. કેફીન પણ એડિક્ટિવ તો છે જ 100%, અને દરેકમાં લેવલ્સ આર ઇમ્પોર્ટન્ટ, સમજો. એટલે એ વસ્તુ કોફી માટે હું ચોક્કસ કહીશ કે એ વસ્તુ ચોક્કસ આપણે ધ્યાન આપવી પડે, અધરવાઇઝ ઇટ કેન ઓલ્સો બી એડિક્ટિવ. એમ. ઓકે. એની આગળ વાળા સાહેબ, કોઈનો હાથ ઊંચો. બ્લુ શર્ટ, બ્લુ શર્ટ. ગુડ મોર્નિંગ સર. સર, નિકોટિન પેચ કેટલા લગાવવા જોઈએ અને બોડીના કયા પાર્ટ્સ પર લગાવવા? હા, જો એટલે નિકોટિન પેચ જે છે તે મેં કીધું એમ કે પહેલાં તમારી નંબર ઓફ સિગરેટ કે નંબર ઓફ ટોબેકોના કેટલા પેકેટ છે એના પર એનો ડોઝ નક્કી થાય. પેચ તો એક જ લગાવવાનો હોય છે, 24 કલાક એની હોય છે. એટલે બેઝિકલી અમે પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે તમે નાહી લો, કારણ કે એ જો ચામડી તમારી ભીની હોય તો એ ઉખડી જાય, એટલે નાહીને તમારે લગાવવું. બોડીના કોઈ પણ પાર્ટ પર લગાવી શકો, પણ પ્રોબેબલી વાળ ના હોય એવા પાર્ટ પર લગાવો તો ડિલિવરી સારી રહે, સરળ રહે. એટલે અમે એમ કહીએ કે બોડીના ઉપરના પાર્ટમાં, આ છાતીનો ઉપરનો ભાગ છે, પાછળ છે, જે જગ્યાએ લગાવતા હોય એ જગ્યા બદલતી રહેવી, એક જ જગ્યાએ વારે વારે નહીં લગાવવું. કદાચ કોઈક વાર ખંજવાળ આવે કે લાલાશ થતી હોય છે. હવે તો 72 અવર્સ વાળા પેચ પણ આવી ગયા છે કે એકવાર તમે લગાવો તો 72 કલાક સુધી એની અસર રહે. અને સારી વસ્તુ એ છે કે તમે ડાયરેક્ટ જ એ પેચ, એટલે કે ભાઈ તમારે ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નથી. આ તમને ઓનલાઈન બી મળે છે, મેડિકલ સ્ટોરમાં બી મળે છે. એટલે તમારે કોઈ ડૉક્ટર પાસે જઈને એનું પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર
નથી. જેમ નિકોટિન ચિંગમ મળતી હોય છે એમાં જ આ પેચ મળે. કોક વાર જ અમે એવું જોઈએ છે કે ભાઈ કોઈને પેચ લગાવ્યા પછી માથું દુખે તો કદાચ એ રીઝન એ હોઈ શકે કે એના બોડીની રિક્વાયરમેન્ટ કરતાં વધારે પાવરનો એણે પેચ લગાવ્યો હોય તો એણે એનો પાવર ઓછો કરવાનો છે. બાકી કોઈ મેજર ઇશ્યુઝ આવતા નથી, પણ વેરી ઇફેક્ટિવ, એસ્પેશિયલી સ્મોકિંગ માટે વધારે ઇફેક્ટિવ છે. પણ ડે ટુ ડે પ્રેક્ટિસમાં મેં જોઈએ છે કે ઓરલ ટબેકોવાળા પેશન્ટમાં પણ એ વધારે હેલ્પફુલ છે. નમસ્કાર. અત્યારે સોસાયટીમાં ટોબેકોનું એડિક્શન વધતું જાય છે, એમ નાના બાળકોમાં પણ મોબાઈલનું એડિક્શન વધતું જાય છે. તો એના બાળકોને મોબાઈલ અમરેથી બેક કરવા માટે, પહોંચાડવા માટે વધારે કહીએ તો બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય. એટલે એનો પ્રોપર વે હોય બાળકોને મોબાઈલનું ઓક્સિજન ઓછું થાય એ માટે. જો આ મોબાઈલ રિલેટેડ જ્યારે ઇસ્યુ આવે છે ને તો વેરી સોરી, પણ મારો એપ્રોચ પ્રો ચિલ્ડ્રન હોય છે યુઝ્યુઅલી. એટલે આઈ કન્સિડર એઝ અ પ્રોફેશનલ કે પેરેન્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સી પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. એટલે તમે જે બોલો છો તે કરો. સી ધારો કે અને એ એટલે અગેન આઈ એમ નોટ હિયર ટુ ક્રિટિસાઇઝ એની વન ઓર એની પેરેન્ટિંગ મોડ્યુલ ઓર ફિલોસોફી, પણ આજકાલ હું જે મારા અનુભવમાં જોઉં છું કે જે યંગ ચિલ્ડ્રન હોય છે ને કે એટલે અમે ધારો કે મધર આવી છે અમારી પાસે, એને ઊંઘ નથી આવતી, ડિપ્રેશન છે, આજે આપણે પૂછે કે ભાઈ શું તકલીફ, કે સાહેબ રાત્રે એટલે પૂછીએ, મારી ટેવ કે પૂછવાનું કે ભાઈ કેટલા વાગે ઊંઘવા, એમ તો કે સાહેબ 1-1:30 તો વાગી જ જાય. મેં કીધું કેમ 1-1:30 કેમ વાગે? કે સાહેબ પેલો છોકરો ઊંઘે નહીં ને એટલે. સી નાવ એ પણ આખી સાયકલ છે, સમજો. અને એ પેરેન્ટિંગમાં કેવું હોય કે હવે આજકાલ આપણે સમજીએ કે ધીસ હેઝ બીકમ પાર્ટ ઓફ અવર લાઈફ, એમાં કોઈ ડાઉટ નથી, પણ કશેક ને કશેક તો આપણે લાઈન દોરી મૂકવી પડશે ને એઝ અ પેરેન્ટ. સી જે બચ્ચું 6 મહિના 12 મહિના કે 2 વર્ષનું છે એને તો ખબર નથી પડતી, અને ઇઝી વે છે કે આપણે એને આપી દઈએ એટલે તો એના મગજમાં પણ આ બધી જે આપણે હમણાં ચર્ચા કરી બધા પ્લેઝર પાથવે તો એનામાં તો વધારે ઝડપથી એક્ટિવેટ થવાના. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ કે એઝ અ પેરેન્ટ અથવા તો પેરેન્ટ પણ નહીં, એઝ અ ફેમિલી, કારણ કે એ પણ એક બીજું ડોમેઇન છે જે આપણા સોશિયો કલ્ચરલ એન્વાયરમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પપ્પા મમ્મી નહીં આપે પણ દાદા આપી દે. એટલે વેરી સોરી, કોઈને એવું ઓફેન્ડ કરવાનો મારો વિચાર નથી, પણ આ બહુ કોમન સિનારીઓ છે. અને મમ્મી કહે કે તો દાદાને ખરાબ લાગે કે મારું કે દાદીને ખરાબ લાગે કે હું એની દુશ્મન છું, મને ખબર નથી પડતી, સમજો. સી તો પહેલી વસ્તુ જે મોબાઈલની સાહેબ તમે પર્ટિક્યુલર વાત કરી ને, એઝ અ નોટ એઝ અ પેરેન્ટ બટ એઝ અ ફેમિલી, જે કોઈ ઘરમાં 4, 5, 6 લોકો છે એ લોકોની યુનેનિમિટી હોવી બહુ જરૂરી છે. અને યંગ એજમાં એકદમ જ્યાં લેસ દેન 1 યર સુધીનું તો હું માનું કે 0 એક્સપોઝર હોવો જોઈએ આઈડિયલી. બરાબર. એ આમાં કેવું થાય કે ધારો કે ફેમિલીમાં બચ્ચું આવ્યું એટલે સ્વાભાવિક છે આપણે તો હરખના મારી આમ ગાંડા થઈ જઈએ ને, અને છોકરું મોબાઈલ જોઈને હસે એટલે એને હસતું જોઈને આપણે વધારે હરખાઈ જઈએ. બરાબર. એટલે આખી હરખની સાયકલ ચાલુ થઈ જાય, પણ એ હરખની સાયકલ 5 વર્ષ સુધી બહુ મજા આપે, પછી પેલો વાત નહીં માને ને પછી આ બધું મગજ, પછી સાયકોલોજીકલ કંઈ નથી, પછી બધું બાયોલોજીકલ જ હોય છે, સમજો. પછી મગજનો જ બધો ખેલ ચાલતો હોય. એટલે પછી શું થાય કે આજકાલની જનરેશન છે ને બિલકુલ ખરાબ થઈ ગયેલી છે. એ લોકોને સમજ જ નથી પડતી કે ક્યાં અટકવાનું, એ લોકો મા બાપની વાત જ નથી માનતા. પણ સાહેબ એના મૂળિયા કશેક ને કશે આપણે અંદર ઘાલેલા જ છે ને અંદર, સમજો. એટલે સી માય ફોકસ ઇઝ ઓન બેસિકલી પેરેન્ટિંગ અને ઓવરઓલ ફેમિલી, એક વેલ્યુ સિસ્ટમ અને યુનેનિમિટી એ બહુ જ જરૂરી છે. અને એમાં કોઈએ ફેમિલીમાં ઓફેન્ડ ફીલ કરવાની જરૂર નથી. અલ્ટિમેટલી હું માનું છું કે બધા છોકરાનું સારું જ ઈચ્છે છે, દાદા હોય કે દાદી હોય કે કાકા હોય કે મા બાપ હોય, કોઈ ઓબ્વિયસલી કોઈ ખરાબ તો ઈચ્છવાનું જ નથી. તો કેમ આવું થાય છે? કારણ કે કશેક ને કશેક આપણી ઇમોશનલ ટ્યુનિંગ નથી રહેતી એકબીજા સાથે. એમાં બચ્ચું તો પછી પેલું ગિનીપિક થઈ જાય, એટલે એ કેવું થાય કે પછી ઇમોશનલી મેનિપ્યુલેટ પણ કરે. અને બાકીની બધી જે મેં કીધું ને કે મોબાઈલ એડિક્શન હોય એમાં પણ આ જ સર્કિટ તો આ જ એક્ટિવેટ થાય. એટલે એમાં હું એવું માનું છું કે એમાં જો, અને એ બધી વસ્તુમાં માનું કે દવાનો બેસિકલી એકદમ યંગ પીપલમાં કોઈ રોલ પણ નથી, અને હું પર્સનલી કોઈ દવા 5-6 વર્ષની નીચે કે 10 હું કાંઈ આપતો પણ નથી. પણ એમાં મારું ફોકસ ફેમિલી કાઉન્સેલિંગ અને પેરેન્ટિંગ ઉપર વધારે હોય છે. લાસ્ટ વન સર, એક સવાલ હતો કે જ્યારે સ્મોકિંગ, આલ્કોહોલ અને આપણે ટોબેકો, તો અપ્રોક્સ કેટલું કાઉન્સેલિંગ રાખવાનું જરૂર હોય તમારી જોડે? મતલબ અપ્રોક્સ કેટલા મંથ, કેટલા સેશન પર મંથ, કઈ રીતે આખી
પ્રોસેસ ફંક્શન કરતી હોય, જેથી નોર્મલ લોકો એને વસ્તુને બહુ ટેબુ તરીકે જોતા હોય છે. અને આઈ થિંક આ ટોપિક બહુ મલ્ટીડિસિપ્લિનરી છે. વાય ઓનલી સાયકેટ્રિસ્ટ હેઝ બર્ડન, મતલબ ફ્રોમ લંગ ટુ ડેન્ટિસ્ટ ટુ હાર્ટ, કાર્ડિયાક, એવરીબડી શુડ ટેક. બટ એન્ડ ઓફ ધ ડે જે સાયકોલોજીકલ મેન્ટલ પાર્ટ છે, જે તમારો જે મેઇન એક્સપર્ટીઝ છે, તમે એમાં કેટલો ટાઈમ એક પેશન્ટ જોડે એની કોપરેશન તરીકે ઈચ્છો છો કે ભાઈ આવો તો આટલું તો આપવું પડશે ટાઈમ. તો અધર જે ફેકલ્ટી છે, અધર હેલ્થ પ્રોફેશનલ છે, એ લોકો બી કહે ભાઈ જો આ કરવું હોય તો અહીંયા જ પણ આટલો ટાઈમ તો કરવું પડશે. લાઈક ટીબીની દવા હોય તો 6 months તો ડોટ થેરેપીમાં લેવી જ પડે, જેવું એ કહી દે તે રીતે તમારા પાસે કેટલો ટાઈમ આવવું પડે અને પર મંથ અથવા તો કઈ રીતે હોય છે. અને 3-3માં આલ્કોહોલ, ટોબેકો અને સ્મોકિંગ 3-3 માટે. એટલે બહુ વ્યાજબી સવાલ છે તમારો. અને ઘણીવાર એવું જ થતું હોય છે કે જ્યારે બિકોઝ કે લાંબા ટાઈમથી ટોબેકો કન્ઝપ્શન થતું હોય અને એને કારણે પછી શારીરિક પ્રોબ્લેમ ચાલુ થઈ જાય, કેન્સર આવે કે તો અમારો નંબર તો લાગતો જ નથી, જે એકચ્યુઅલી પહેલો લાગવો જોઈએ પણ એ લાગતો જ નથી. કારણ કે સીધી વાત છે કે આજે કોઈ વ્યક્તિને જીવલેણ બીમારી થઈ ગઈ હોય તો અથવા એને એવી શારીરિક તકલીફ થઈ ગઈ હોય કે જેમાં એનો સર્વાઈવલનો જ સવાલ હોય તો પછી એ વખતે એવો સવાલ નથી આવતો કે એને છોડાવીએ કે એના માટેની ટ્રીટમેન્ટ. પણ જો કદાચ છોડાવી દીધું હોત પહેલાં તમે તો આ વસ્તુ આવતો જ નહીં. બરાબર. હવે તમે જે કીધું એમ કે કેટલો ટાઈમ, તો એક ફિક્સ નથી. બરાબર. જેવી રીતે ટીબી છે તો ટીબીમાં ફિક્સ જ છે કે ભાઈ ટીબી હોય તો 6 મહિનાની દવા, કે ભાઈ તમને ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિકનો 10 દિવસનો કોર્સ. આની અંદર ફિક્સ નથી કારણ કે એના જે રીઝન હોય એ ફિક્સ નથી. જેમ એમ સમજાવ્યું એમ કે વ્યસન વ્યક્તિ કેમ કરે છે તે પહેલાં સમજવું પડે. અને એ અમે અમારી ભાષામાં ડુઅલ ડાયગ્નોસિસ કહેતા હોઈએ છીએ. ડુઅલ ડાયગ્નોસિસ એટલે એવું કે અમારા રિસર્ચ એવું જ બતાવે છે કે બધા જ એડિક્શનના પેશન્ટને કો એક્ઝિસ્ટિંગ માનસિક બીમારી હોય છે. આઈધર એને ડિપ્રેશન હોય છે અથવા એને એન્ઝાઇટી હોય છે અથવા અલગ અલગ પ્રકારની માનસિક બીમારી હોય. અને એ જાતે એ માનસિક બીમારીની ટ્રીટમેન્ટ વ્યસનથી કરતો હોય છે. એના વ્યસનથી એ પોતાના બીમારીને ઢાંકવાની કોશિશ કરતો હોય છે અથવા બીમારી સાથે ડીલ કરવા માટે એ વ્યસનનો સહારો લેતો હોય. એટલે જ્યારે પેશન્ટ અમારી પાસે આવે અને એમના વ્યસનનું આવરણ ઉતારીએ પછી અમારું રિયલ કામ ચાલુ થાય. એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ ટુ ક્વોન્ટિફાઈ કે હું 6 મહિનામાં રિઝલ્ટ આપીશ કે 2 વર્ષ કે 2 વર્ષ. પણ હા, એટલું અમે કહી શકીએ કે હાર્મ રિડક્શન જે ટાર્ગેટ હોય છે કે ભાઈ જે એની સિવિયરિટી છે એ ડેફિનેટલી યુ વિલ સી. એટલે દાખલા તરીકે પેશન્ટ ફોર એક્ઝામ્પલ રોજની 12 સિગરેટ પીતો હોય કે 2 પેકેટ સિગરેટ પીતો હોય તો એને અમે એટલીસ્ટ 3 to 4 monthsમાં 1 કે 2 સિગરેટ પર લાવતા હોઈએ છીએ. અથવા ઘણા કેસમાં આવી રીતે પેચ અને કાઉન્સેલિંગ બધું ભેગું કરાવે તો એનું બંધ થઈ જાય. પણ પછી શું થાય કે બંધ થયા પછી એને હવે બંધ રાખવાનું છે, એ અલગ ચેલેન્જ છે કે ચલો તમે એક મુકામ પર પહોંચી ગયા પણ તમારી જેમ આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે આજુબાજુના ફેક્ટર તમારા કંટ્રોલમાં નથી. હવે તમે જો એ આજુબાજુના ફેક્ટરથી ડિસ્ટર્બ થતા હોય તો આપણે આ બધી ટ્રીટમેન્ટ જે કરી તે નકામી. કારણ કે હવે તમારા કોઈ ફ્રેન્ડની પાર્ટી આવી કે કોઈ પ્રેશર કરે તમે કરી લીધું તો પાછું તમે એક ચુંગલમાં ફરો. એટલે એ ફેક્ટરને મેનેજ કરવા માટે તમારે થેરાપી કે કાઉન્સેલિંગ લેવું પડે. અને એ પેશન્ટ લેડ હોય, એ ડૉક્ટર લેડ ના હોય. એટલે પેશન્ટ નક્કી કરે. પેશન્ટને જો એવું લાગતું હોય તો એ થેરાપી કન્ટિન્યુ કરી શકે છે. ઘણા પેશન્ટ એવા છે કે 10 વર્ષ સુધી થેરાપી કરાવતા હોય છે. એટલે કે રોજ ના આવતા હોય, મહિને 2 મહિને 6 મહિને એકવાર જતા હોય, પણ એમને એવું થેરાપી કરાવવાથી એમનો જે અંદરનો વિલ પાવર છે તે સ્ટ્રોંગ રાખે છે. સરને વધારે એક્સપિરિયન્સ હશે. એક એલ્કોહોલ એનોનિમસ નામની સંસ્થા છે કે જે આના પર જ કામ કરે છે, કે જેમાં જે લોકોએ છોડેલું છે એ જે લોકો છોડવા માંગે છે એની મદદ કરે અને છૂટી તો જાય પણ પછી ફરી એમાં ચુંગાલમાં ના પડે. એટલે એ દરેક સંસ્થાની અંદર દરેક વ્યક્તિ એક બીજા વ્યક્તિની જવાબદારી લે. તો એ પણ એક થેરાપી જ છે કે જ્યારે પેલો વ્યક્તિ એમ ફીલ કરે ને કે મારે આજે રહેવાનું નથી, એટલે એ જેની એણે જવાબદારી લીધું એને કહી દે કે ભાઈ મને આજે એવું લાગે છે કે મારાથી પીવાઈ જશે. તો પેલો વ્યક્તિ એની સાથે રહે, એની આખો દિવસ એની સાથે રહે જેથી એ પીવે નહીં. એટલે ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ સપોર્ટ સિસ્ટમ. એટલે
દરેક વ્યસન માટે અલગ હોય છે, દરેક ક્રાઇટેરિયા અલગ હોય છે, એટલે કોઈ ફિક્સ ના કહી શકીએ, બટ પેશન્ટ ટુ પેશન્ટ ડિફર કરે છે. હલો, એટલે આમાં એક મિનિટ. એટલે એમાં જે છે ને તે ટેકનિકલી આપણે નિકોટિન હોય કે આલ્કોહોલ હોય એના ટ્રીટમેન્ટને 2 ફેઝમાં ડિવાઈડ કરી શકીએ. એક આપણે એક્યુટ ફેઝ જેને અમે ડિટોક્સ જેવું કહીએ, અને બીજો મેન્ટેનન્સ ફેઝ જે અમને કીધું કે છોડી તો દીધું, 15 દિવસ મહિનો નીકળી પણ ગયા, પછી એને મેન્ટેન કઈ રીતે રાખવાનું. તો એ મેન્ટેનન્સ ફેઝમાં આપણે એને કોન્સોલિડેશન કહેવાય. સમજો, સી ઇટ ઇઝ લાઈક અ ગેમ ઓફ ક્રિકેટ. સમજો કે તમારી કે ને બહુ સારી ટીમ છે, પણ તમારી T20માં ધારો કે 5 ઓવરમાં 3 વિકેટ પડી ગઈ, હા, અને 50 જ રન થયા છે, તો દેન વોટ યુ હેવ ટુ ડુ? યુ હેવ ટુ કોન્સોલિડેટ. સમજો, તો એ ટ્રીટમેન્ટમાં પણ કોન્સોલિડેશનનો ફેઝ આવે. અને એડિક્શન સાયકેટ્રી જેને કહેવાય ને કે વ્યસન છોડાવવાની લાઈન જે છે એમાં રિલેપ્સ ઇઝ ધ રૂલ. અને મોટાભાગના રિલેપ્સ નિકોટિન હોય કે આલ્કોહોલ હોય પહેલાં 6 થી 12 મહિનામાં થતા હોય. એકવાર જો 6 થી 12 મહિના તમારા એબ્સ્ટિનન્સમાં નીકળી ગયા ને તો પછી દેર આર વેરી લેસ ચાન્સીસ કે રિલેપ્સ પાછો થતો હોય. તો ટ્રીટમેન્ટને એટલે આમ તમારા પ્રશ્નમાં જે નિશાંતભાઈ કીધું ને કે શરૂઆતમાં તો નિકોટિનમાં તો અમે એવું કહીએ કે ભાઈ હું પર્સનલી કે ભાઈ જરૂર હોય તો પહેલાં 3જા દિવસે કે 5મા દિવસે પણ આવો, પછી અઠવાડિયે આવો, પછી 10 દિવસે આવો, અને પછી અમે ફોલોઅપ વધારતા હોય. આલ્કોહોલમાં એવું આલ્ગોરિધમ નથી. આલ્કોહોલમાં ડિપેન્ડ કરે નિસર્ગભાઈ કીધું એમ કે એની સિવિયરિટી કેટલી છે. ઘણી વાર સિવિયર આલ્કોહોલ ડિપેન્ડન્સ હોય ને તો એમાં અમારે એડમિટ જ કરવું પડે, કારણ કે આલ્કોહોલ વિડ્રોલના જે સિમ્ટમ્સ હોય એમાં ખેંચ આવવી, બધા હેલ્યુસિનેશન્સ થવા, માણસ લિટરલી પેલો સાયકોટિક થઈ જાય એટલે વાસ્તવિકતાથી અલગ જતો રહે. તો એ બધું અમે ઓપીડી પર આપણે મેનેજ નહીં કરી શકીએ. તો એમાં ગંભીર કેસીસમાં અમારે એટલીસ્ટ 5 થી 7 દિવસ ડિટોક્સ માટે દાખલ પણ કરવો પડે. પણ નિકોટિનમાં હજુ યુઝ્યુઅલી અમે લોકો દાખલ નથી કરતા, પણ એમાં પણ ઘણા બધા રિહેબ્સ છે જે 1 month નિકોટિન એડિક્શન માટે પ્લાન આપે છે. 1 મહિનો માટે તમે ખાલી નિકોટિન એટલે વ્યસન, તમાકુનું વ્યસન છોડવા માટે તમે ત્યાં દાખલ થાઓ. અને ત્યાં એ લોકો એન્વાયરમેન્ટ એવું હોય કે જ્યાં દવા પણ અમુક આપે જે આપણી હોય છે, અને સાથે જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. એટલે એની ફિલોસોફી એવી છે કે તમે તમારા બેસિક એન્વાયરમેન્ટથી દૂર જાઓ. જે એમણે એમના પ્રેઝન્ટેશનમાં કીધું ને કે તમે રોજ સવારે ઉઠો એટલે તમારું ટાઈમિંગ ફિક્સ હોય, રસ્તો ફિક્સ હોય, ઓફિસના ખાનામાં તમે ગુટકા રાખતા હોય, ગાડીમાં સિગરેટ રાખતા હોય, તો એ પણ તમારા મગજનું કન્ડિશનિંગ છે. તો જ્યારે અને પ્રયત્ન છતાં પણ નહીં છૂટતા હોય તો ઘણીવાર આવા 1 month નિકોટિન ડીએડિક્શનના પ્લાન્સ પણ છે કે જે ઇફેક્ટિવ છે. એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે તમારા એન્વાયરમેન્ટથી પણ તમે દૂર થાઓ છો. એટલે તમારા બ્રેઇનનું ડીકન્ડિશનિંગ થાય છે. બેસિકલી આમાં મગજનું કન્ડિશનિંગ થાય. સમજો, કન્ડિશનિંગ આઈ હોપ બધાને ખ્યાલ હશે. એટલે ટેવાઈ જવું. આપણે જો બધા અહીંયા આમ તો બધા કોમર્સના લોકો હશે, પણ સાયન્સનું હોય ને તો પેલો પેવલોવનો એક એક્સપેરિમેન્ટ હતો કે બેલ વગાડે ને કૂતરાને રોટલી આપે. એવું 50, 100, 500 વાર કર્યું, બરાબર? એટલે કૂતરાને મોઢામાંથી લાળ પડે, બરાબર? પછી 501મી વાર શું કરે? બેલ વગાડે પણ રોટલી નહીં આપે, છતાં પણ પેલાના મોઢામાંથી લાળ પડે. સમજો છો તમે? એને કન્ડિશનિંગ કહેવાય. કે પેલાના મગજમાં કે બેલ વાગ્યો ને એટલે રોટલી મળશે જ, એટલે લાળ પડે જ. પણ એ 5, 10, 15, 25 વારમાં નહીં પડે, એ 500, 1000 વાર પછી પડે. હા, એ આદત પડે. એટલે એવું જ આપણા મગજનું પણ એવું જ છે. સી આ બધા મેડિકલ સાયન્સમાં જે બધા એક્સપેરિમેન્ટ થાય ને એ ઉંદર અને કૂતરા ઉપર થાય બેસિકલી, અને વાંદરા, બરાબર, આપણા પૂર્વજો. તો આમાં પણ એવું જ છે કે તમારું મગજ ટેવાય. તમે કોઈ માણસ 15, 20 વર્ષથી ગુટકા ખાય છે તો બહુ બધા કનેક્શન મગજમાં બેઠેલા હોય. એ તમને ને મને ખબર, એ ખાલી એને જ પોતાને ખબર હોય. અને એ કનેક્શનમાંથી બહાર આવવા માટે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટાસ્ક. એમ કે આપણે કીધું કે એમાં શું થઈ ગયું, દુકાન આવતી હોય તો નહીં જોવાનું, પણ આપણે માટે કેવું ઇઝી છે. એ 20 વર્ષથી પેલું કનેક્શન મગજમાં બેઠેલું હોય ને એ કૂતરાના મોઢામાંથી પડતી લાળ જેવું છે, એ પડે જ. તો એના ભાગરૂપે મેડિસિન્સ પણ છે, પણ તમે આવા પણ પ્લાન્સ અમુક રિહેબ સેન્ટર ઓફર કરે છે, તો એ પણ કરી શકાય. જી, આમાં એક સર સાથે બીજી એક વસ્તુ એડ કરી દઈએ કે આ CME તો અમે કરીએ જ છે. આની સાથે અમે આ વર્ષે સરકારને એક બ્લુપ્રિન્ટ આપવાની હતી કે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં હેલ્થ સેક્ટર બાબતે
કઈ નવીનતા આવી શકે. તો એના માટે અમે લોકોએ સાયકાટ્રિક સોસાયટી અથવા તો સાયકાટ્રી માટેનું આખું એક સેન્ટર સુરત શહેરને મળે ગુજરાત સરકાર આધીન, તેના માટેની અમે એક રજૂઆત અમે ચેમ્બર ઓફ કોમર્સની પબ્લિક હેલ્થ કમિટી જગદીશ સર અને પારુલ મેડમની અધ્યક્ષતામાં અમે કરી હતી કે એક જ એવું મોટું સેન્ટર હોય જેમાં દરેક પ્રકારની સાયકોલોજીકલ બીમારીઝ હોય અને તેના નિષ્ણાંત ડૉક્ટર્સો મુકુલ ચોકસી સાહેબની આગેવાનીમાં અમે લોકોએ સરકારને રજૂઆત કરી હતી. એ પણ આની સાથે આપણે મેન્શન કરી હતી. આ સાથે સાહેબ આપનું ક્વેશ્ચન. જી હા સર, આ સેશન પરથી મને ઘણું જાણવાનું મળ્યું કે કઈ રીતે વ્યસન છોડવાનું. પણ તમે હમણાં જ જે વાત કરી કે આવી તમે કોઈના બીજા કોઈ પ્રોગ્રામ, કારણ કે અહીંયા યંગ જનરેશન ઓછું છે અને મેક્ઝિમમ જરૂરત યંગ જનરેશન કે જે પહેલેથી સ્ટાર્ટ જ ન થાય, તો એ કોઈ સંસ્થા કે એવું કોઈ પ્રોગ્રામ કેવું હોય છે કે જાણકારી? જી સાહેબ, આપની સેન્ટર બાબતે માહિતી આપી દો. ના, એટલે આમ જો સરકાર તરફથી જોઈએ તો બેસિકલી સિવિલ હોસ્પિટલ અને આપણી સ્મીમર મેડિકલ કોલેજ એ બધામાં પણ માનસિક રોગના વિભાગો છે અને એમાં વ્યસન મુક્તિના કામો રૂટીનલી થતા જ હોય છે. અને બાકી એવા મારા નોલેજમાં એવા કોઈ ડેડિકેટેડ સેન્ટર્સ નથી જે ખાલી એડિક્શનમાં જ કામ કરતું હોય બેસિકલી. પણ એટલે એમાં આઈધર યુ કેન ગો ટુ ગવર્મેન્ટ સેટઅપ સિવિલ હોસ્પિટલ અથવા પ્રાઇવેટમાં કોઈ પણ તમે સાયકિયાટ્રિસ્ટ અથવા કોઈ સારા ક્વોલિફાઈડ કાઉન્સેલર્સ હોય, બરાબર, ક્વોલિફાઈડ કાઉન્સેલર, તો એની પાસે તમે જઈને હેલ્પ લઈ શકો. સાચી વાત છે. જી, આ સાથે સર અહીંયા 5 મિનિટ રોકાશે. તો એક જી થોડી સમયની મર્યાદા છે એટલે આપણે સર બંને અહીંયા જ રોકાય છે. આપને કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન હોય તો સાહેબ અહીંયા 5-10 મિનિટ આપને સોલ્યુશન કરશે. આપણે ઓફિશિયલી અહીંયા આ સેશનને એન્ડ કરીએ છીએ. આપ દરેકનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અમારી સાથે જોડાયા માટે. બંને સ્પીકર્સનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને ચેમ્બર ઓફ કોમર્સના દરેક સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને સપોર્ટ કરવા માટે. થેન્ક યુ.